चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। हाँ जी, दंडवत प्रणाम। हाँ करो। हाँ जी, दंडवत प्रणाम। આપણે સુબોધનીજીનું અવગાન કરી રહ્યા છીએ. તેમાં આપણે ત્રીજો સ્કંદ સર્ગનું અવગાન કરી રહ્યા છીએ. આ સ્કંદના 33 અધ્યાયો છે. તે 33 અધ્યાયોમાં સર્ગ સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. આ સ્કંદમાં અમુક જ અધ્યાયમાં સર્ગનું વર્ણન કરેલું છે એમ નથી. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયોનો અર્થ સર્ગ છે. સર્ગની વ્યાખ્યા બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે તેને સર્ગ કહેલ છે. તૃતીય સ્કંદ અંતર્ગત આવતા અધ્યાયોનું પ્રકરણ અનુસાર વિભાજન જોઈએ તો 2 છે. એમાં એક છે કે લૌકિક સર્ગ એટલે બદ્ધ સૃષ્ટિ અને અલૌકિક સર્ગ એટલે મુક્ત સૃષ્ટિ. આ સ્કંદમાં 4 પ્રકરણો છે. એ અધ્યાય 1 થી 4 માં અધિકારનું નિરૂપણ છે. અધ્યાય 5 થી 12 માં સૃષ્ટિનું નિરૂપણ છે. અધ્યાય 13 થી 19 માં ઉપપત્તિનું નિરૂપણ છે. અધ્યાય 20 થી 33 ફળ અથવા તો મુક્તિનું નિરૂપણ છે. અત્યારે આપણે પ્રથમ પ્રકરણનું અવગાન કરી રહ્યા છીએ. તેમાં પ્રથમ અધ્યાયમાં પ્રતિબંધની નિવૃત્તિ માટે તીર્થ સેવનથી બાહ્ય શુદ્ધિ તથા ભગવત સંબંધી 3 પ્રશ્નોનું ઉત્તરનું નિરૂપણ થયું. બીજા અધ્યાયમાં આવી બહારની શુદ્ધિ પ્રાપ્ત કરેલ વિદુરજી જો ભગવાનની કથાનું શ્રવણ કરે તો તેથી પણ ઉત્તમ અધિકારી થાય. અધ્યાય 2 ભાગવત વિષય છે કે અધ્યાય 2 ભાગવત કથાનું શ્રવણ કરવાથી આર્થિક એટલે કે અર્થથી પ્રાપ્ત એવું ભગવાન મહાત્મ્યનું જ્ઞાન થતા આભ્યંતર શુદ્ધિ થાય છે. અધ્યાય બીજામાં 4 વિષયો છે. 4 વિષયોનું નિરૂપણ છે. શ્લોક 1 થી 6 માં ઉદ્ધવજી નો ભગવાન ઉપરનો પ્રેમ. શ્લોક 7 માં કુશલ સંબંધી સામાન્ય ભગવાનને સામાન્ય જીવ જાણીને કરેલ પ્રશ્નનો ઉત્તર. શ્લોક 8 થી 24 ભગવાનનું મહાત્મ્ય અને શ્લોક 25 થી 34 ભગવાનનું ચરિત્ર. બીજા અધ્યાયમાં મારે 23 અને 24 નિરૂપણ 23 પૂરું થયું, 24 શ્લોકનું નિરૂપણ કરું છું. આપણે આગળ જોયું તો 23માં શ્લોકમાં આપણે જોઈ ગયા કે પૂતના દુષ્ટ હતી, તેમ છતાં પણ પૂતનાની ક્રિયા જોઈને ભગવાને પ્રમેય બલથી પૂતનાને મોક્ષ આપ્યો. તેના દોષ જોયા નહીં, તેની ક્રિયા માતાની સમાન હતી, તેથી ક્રિયા જોઈને મોક્ષ આપ્યો. હવે શ્લોક 24 એની ઉત્થાનિકા. આસુરી બદ્ધ માટે મનાયેલ છે. એ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 5મા શ્લોકમાં કીધું છે કે દૈવી સંપદ મોક્ષ માટે અને આસુરી બદ્ધ માટે મનાયેલી છે.
હે પાંડવ, તું શોક કર્મમાં, તું દૈવી સંપદામાં જન્મેલો છે. એવું 16મા ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું 5મા શ્લોકમાં એવું એ વાક્ય પ્રમાણે આસુરી સંપત્તિમાં જન્મેલાઓનો મોક્ષ કેમ થાય? કારણ કે દ્વેષ ક્રૂર તેઓનો હું વારંવાર સંસારમાં આસુરી યોનિમાં નાખું છું. એવું ભગવદ્ ગીતા 16 અધ્યાય 16 શ્લોક 19માં પણ ભગવાને એવું જ કીધું છે કે દ્વેષ ક્રૂર મનુષ્યોમાં અધમ તથા દુષ્ટ તેઓને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં નાખું છું. એવું ભગવાને પ્રતિજ્ઞા કરેલી છે. એવી શંકા થાય તો આ બે શંકા થાય તે સંબંધમાં નીચેનો શ્લોક કહે છે. હવે શ્લોક: મન્ને અસુરાન ભાગવતન ત્રયદિશે સરંભ માર્ગા વિનિવિષ્ટ ચિતાન યે સંયુગે અચક્ષત તાક્ષય પુત્રમ અંશે સુનાભાયુધમ આપતતન્મ. અર્થ: જે યુદ્ધમાં જેના ખભા ઉપર ચક્રધારી છે તેવા ગરુડને પોતાની સામે ધસી આવતો જુએ છે તે ક્રોધના માર્ગે 3 લોકના ઈશ્વરમાં પરોવેલા ચિત્તવાળા અસુરોને હું ભગવદીય માનું છું. સુબોધિનીજી, મને પ્રાપ્ત કર્યા વિના જ અધમ ગતિને પામે છે એવું ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને કીધું છે કે હે કોંતે, જન્મે જન્મે આસુરી યોનિને પ્રાપ્ત થયેલા મૂઢો મને પ્રાપ્ત કર્યા વિના જ પછી અધમ ગતિને પામે છે. એવું ભગવાનનું વચન હોવાથી હું અસુરોને પણ ભગવદીયો જ માનું છું. જેઓ ભગવાનને દ્રષ્ટિ વગેરેથી પણ પ્રાપ્ત કરે છે તેઓનું અધમ ગતિ થાય તે માટે ભગવાનની તેમની અપ્રાપ્તિ રહેલી નહીં હોવાથી તેઓ પણ મોક્ષ જ પ્રાપ્ત કરે છે. પોતાના અને બીજાના દેહોમાં રહેલાનો મારો દ્વેષ કરનાર એવા ભગવાન એટલે કે ભગવદ્ ગીતા 16મા અધ્યાયનો 18મો શ્લોક છે કે પોતાનાથી જ સંભાવિત સ્તબ્ધ ધનના માન તથા મદવાળા અહંકાર, બલ, દર્પ, કામ અને ક્રોધનો આશ્રય કરેલા પોતાના અને બીજાના દેહોમાં રહેલાનો મારો દ્વેષ કરનાર અને અસૂયા કરનાર તેઓ દંભને લીધે નામના એટલે કે કહેવા ખાતરના યજ્ઞથી અવિધિપૂર્વક યજન કરે છે એવું 18મા શ્લોકમાં કીધું છે. એમ ભગવાન ન પ્રાપ્ત થવાથી થતી દ્વેષની પ્રાપ્તિ જેમને થવાનું કહ્યું તેઓ જ જગદરૂપ ભગવાનનો દ્વેષ કરનાર છે, પરંતુ સાક્ષાત ભગવાનનો દ્વેષ કરનાર નથી. જેઓ સાક્ષાત ભગવાનનો દ્વેષ કરે છે તેઓ તો મોક્ષ પ્રાપ્ત કરે છે જ. અંતઃકરણના હર કોઈ ગુણથી એની ફૂટનોટ છે કે અંતઃકરણના હર કોઈ એટલે કે બુદ્ધિના અમુક વલણથી તેઓ ભગવાનના સંબંધ વાળા થાય છે, તેથી ભગવદીયો છે. આ જે આપણે પહેલા પેરેગ્રાફમાં જે કીધું કે ભગવાન જગતનો દ્વેષ કરનારાઓ અને ભગવાનનો સાક્ષાત ભગવાનનો દ્વેષ નથી કરતા એવું મહાપ્રભુજી આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના 11મા શ્લોકમાં પણ એ જ કીધું છે કે મારો જગતનો દ્વેષ કરે છે તો અધમગતિને જ પ્રાપ્ત થાય છે એવું ત્યાં પણ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં 11મા શ્લોકમાં કહેલું છે. આજ હવે આગળ બીજો પેરેગ્રાફ છે સુબોધનીજીમાં, એમાં કેટલાકો એમ કહે છે એટલે કે આ બીજાનો મત છે કે કેટલાક એમ કહે છે કે દાનવો તો અંધકારમાં લય થાય છે એમ વૈષ્ણવોએ જણાવેલ. જે સ્વાભાવિક દાનવો એટલે વૈષ્ણવો એટલે કે વૈષ્ણવ તંત્રમાં જે કહેલું છે એ પ્રમાણે જણાવેલ જે સ્વાભાવિક દાનવો છે તેમને વેદમાં પણ દેવોના વિરોધી કહેલા છે અને તેમનો મોક્ષ થતો નથી અને તેથી પૂતના વગેરે
જેમનો મોક્ષ થાય છે તેઓ સ્વભાવથી અસુર નથી, પણ તેમનામાં અસુરોનો આવેશ હોય છે. તે આવેશ તો ભગવાનનો સંબંધ થતા જતો રહે છે, એટલે તેમની મુક્તિ થાય એ યોગ્ય છે. આ માટે એટલે કે બીજી ફૂટનોટ ભૂલી ગઈ સરે જે કેટલાક એટલે તો વૈષ્ણવ તંત્ર ના, કેટલાક એટલે તો બીજાઓનો મત છે એ છે. અને વૈષ્ણવ એટલે કે ત્રીજી ફૂટનોટ છે કે વૈષ્ણવ તંત્રમાં જે કીધું. હવે આ ચોથી ફૂટનોટ હતી કે આ માટે તેઓ ભેદવાદો એટલે કે આ માટે એટલે કે બે પ્રકારના અસુરો માટે મોક્ષ અને બધની વ્યવસ્થા કરવામાં માટે એટલે કે બે પ્રકારના એટલે કે આવેશી અને સહજ આવેશી અસુરો અને સહજ અસુરો એમ બે માટે. પછી આગળ કહે છે કે તે માટે તેઓ ભેદવાનો વૈશ્વાનિક પ્રક્રિયાનો અને પોતાના સિદ્ધાંતની વિરુદ્ધના ભગવાનના તથા વેદના વાક્યોનો મોહ કરનારા વાક્યો તરીકે આદર કરે છે. તેમાં ભેદવાદનો ફૂટનોટ છે કે જીવ વાસ્તવિક રીતે બ્રહ્મથી ભિન્ન છે એવા નૈયાયિક જેવા ભેદવાદોનું મત છે. અને વૈનાશિક પ્રક્રિયાની 6 ફૂટનોટ છે કે સૃષ્ટિ અસ્તિત્વ દેખાવનું જ છે, એટલે સૃષ્ટિ તો ખાલી દેખાવની જ છે, બધું વિનાશના સંબંધ વાળું છે એવા સિદ્ધાંતનો એ લોકો આદર કરે છે. હવે આગળ કે ઘણા વાક્યોનો વિરોધ હોવાથી એટલે કે વિરોધની 7મી ફૂટનોટ છે કે જેમ અગ્નિમાંથી નાના તણખલાઓ નીકળે છે, એટલે કે ભગવાન જેમ કહે છે કે હું એક છું તે બહુ થાઉં, મારો જ અંશ જીવલોકમાં જીવ બનેલો છે, હું સર્વનું મૂળ છું વગેરે વાક્યનો વિરોધ છે. આ બધાને મોહ ઉત્પન્ન કરનારા વાક્યો માનવામાં આવે તો જ્યારે આમાં જરાય ભેદ કરે છે એટલે કે ભગવાન સર્વમાં છે અને મૂળ ભગવાન છે એ બધામાં ભેદ કરે છે ત્યારે તેમને ભય થાય છે અને એ વગેરે વાક્યોનો વિરોધ થાય ત્યારે વિરોધ હોવાથી તેઓના સિદ્ધાંત વિશે વિચાર કરવા જેવું છે કે તેઓ ભક્તિ બધા કરે તે માટે અથવા તો લોકને બોધ દેવા તે પ્રમાણે કહેલ છે. આ કેટલાકનું મત છે ને મને એટલું સ્પષ્ટ નથી. આ પેરેગ્રાફ કરાવજો જે શ્લોક પૂરો થાય ને ત્યારે. આગળ સુબોધનીજીમાં કહી રહ્યા છે કે અસુરોનો ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપાય ક્રોધના માર્ગે પરોવેલ ચિત્તવાળા વિશેષણથી કર્યું છે. એટલે કે ક્રોધના માર્ગે પરોવેલ ચિત્તવાળા એ વિશેષણથી અસુરોને ભગવાન કેમ પ્રાપ્ત થાય છે એ હવે સમજાવી રહ્યા છે. તો ક્રોધનો ઉદ્વેગ જ ભગવાનને પ્રાપ્ત કરાવનારો માર્ગ છે. તેમાં પરોવાયેલું છે ચિત્ત જેમનું તેવા તેઓ છે. તેઓનું ચિત્ત ક્રોધના માર્ગે ભગવાનમાં પ્રવેશ કરે છે એવો અર્થ છે. એટલે કે અહીંયા જે અસુરો છે એને સતત એમ ક્રોધથી જ કે જેમ શિશુપાલે ભગવાનને ક્રોધથી જ સતત યાદ કરતા હતા કે જેવી રીતે આપણે કંસ પણ સતત ભય રહેતો હતો ભગવાનનું, એટલે સતત એમના ભગવાનમાં ચિત્ત હતું, એ એમનો ક્રોધ નો માર્ગ એવું હું સમજી છું. આગળ કહે છે કે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન જેમ ભગવાનના માર્ગ છે તેમ ક્રોધ પણ ભગવાનના સંબંધનો હોવાથી ભગવાનની પ્રાપ્તિનો માર્ગ છે. ભગવાન ઘણા દયાળુ છે એમ સિદ્ધ કરવા ક્રોધને પણ મોક્ષનું કારણ કહેલું છે. તેમ ન હોય તો ભગવાન દયાળુ ન ગણાય. તેથી એક દૈત્યની મુક્તિ થતી નથી અથવા તો ભગવાન દયાળુ છે. દયાથી દૈત્યોને મુક્તિ કરે છે. એ બે માંથી એક વૈષ્ણવોએ સ્વીકારવું જોઈએ, એટલે કે વૈષ્ણવ તંત્રએ એક સ્વીકારવું જોઈએ. તે બે માં પણ ભગવાન દયાળુ હોવાનો મત સર્વથી બલવાન છે.
એટલે આ બે માંથી પણ ભગવાન દયાળુ છે એ તો સર્વશ્રેષ્ઠ છે, બલવાન છે એમ ઉત્તરાર્ધથી કહેલું છે. કારણ કે તેઓ દૈત્યો યુદ્ધમાં મરવા માટે આવે છે, તેઓના ઉપર જો ભગવાન દયા ન હોય, ભગવાનની દયા ન હોય તો અદ્રશ્ય રહીને હણે અથવા તો બીજા પાસે હણાવે પણ પોતે દર્શન ના આપે. હવે આગળનું પેરેગ્રાફ કે જો ભગવાન દયા ન કરે તો ભક્તિ માર્ગમાં તો ભગવાન દયાળુ છે એમ આપણે સમજ્યા છીએ, તો એમ ન હોય તો ભક્તિ માર્ગનો વિરોધ થાય એવી શંકા થાય, તેથી ગરુડને જુએ છે એમ કહેલું છે. અંશે એટલે કે ખભા ઉપર, સુનાભ એટલે કે સુનાભ ચક્ર આયુધમ, સુનાભ એટલે કે ચક્ર, આયુધમ એટલે કે આયુધ છે જેના, તેવા ગરુડને જુએ છે. અંશેષુ નાભાયુધમ એ અલોક સમાસ છે, આ મને જે ખ્યાલ નથી આવતો આગળ, કે ભક્ત અને દૈત્યોમાં આટલો ભેદ છે કે ભક્તો સર્વ બનેલા ભગવાનના સદા દર્શન કરે છે અને ગરુડ ઉપર બિરાજેલા અને બીજાઓ સાથે યુદ્ધમાં રહેલા ભગવાનના દર્શન કરે છે. પરંતુ દૈત્યો યુદ્ધમાં જ ગરુડના જ પરંતુ સવાર થયેલા ભગવાન વાળા એટલે કે ભગવાન સવાર થયેલા છે જેના ઉપર, તેવા ગરુડના જ દર્શન કરે છે. અર્થ આ નીચે પ્રમાણે છે કે કાલ ઉપર ગરુડ છે, કાલ રૂપ ગરુડ છે અને તેના ઉપર ભગવાન છે. તેથી દૈત્યો કાલ એટલે કે મૃત્યુ પ્રાપ્ત કરે છે, ભગવાનને પ્રાપ્ત કરે છે પરંતુ જીવતા પ્રાપ્ત કરતા નથી, એવો ભેદ છે. 24નો શ્લોક સંપન્ન થયો અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું છે. કઈ હોય વિચારણી? હા, જે આ કેટલાકનો મત છે ને એ પેરેગ્રાફ સ્પષ્ટ. કોઈને કરવું હોય સમાધાન તો અહીંયા જેનું વર્ણન આવી રહ્યું છે, જેમને ભગવાનમાં પોતાનું ચિત્ત પરોવ્યું છે, ક્રોધથી પરોવેલા ચિત્તવાળા, અને એવાને ઉદ્ધવજી એમ કહી રહ્યા છે કે હું ભગવદી માનું છું એવા અસુરોને. તો આ તો એક ગંભીર વિષય થઈ ગયો ને, કે જે અસુર છે પ્રથમ તો, બીજું પ્રહલાદ કે વિભીષણ જેવા નથી, પરંતુ ક્રોધથી ભગવાનમાં જેમણે મન પરોવ્યું છે એ પણ ભગવાનની સામે યુદ્ધ કરતા કરતા. તો એ ભગવદી કેવી રીતે હોઈ શકે એ અહીંયા મુખ્ય વિચારવાનો વિષય છે. એમાં જુદી જુદી રીતે એનો ભાવાર્થ બતાવ્યો છે. એમાં કેટલાક એમ કહે છે એમાં દાનવાસ્તુ તમોલયા એવું પ્રમાણ વચન છે. તો દાનવત્વ એક તો સ્વાભાવિક હોય તે, અને એક આવેશજન્ય હોય તે. તો જે પણ દાનવો જેમની ગતિ સદગતિ તરીકે વર્ણવાઈ છે, પ્રમાણ સિદ્ધ છે, એમના અંદર જણાતું જે દાનવત્વ છે એ સ્વાભાવિક નહીં માનીને આવેશજન્ય આપણે માનવું જોઈએ.
તો ઘણી બધી વસ્તુઓ પરિણામથી નિશ્ચિત થતી હોય છે. પરિણામનું ધ્યાન ન હોય તો આપણું અનુમાન એવું ચાલે કે કેમ કે આ ઘોર કૃત્ય કરનારા છે, સુર વિરોધી છે, ભગવદ વિરોધી છે, એને કારણે એમને અસદગતિ જ પ્રાપ્ત થવી જોઈએ. એમ આપણે જો સાધન કે પ્રમાણે બલથી આનો વિચાર કરીએ તો એવી યુક્તિ ચાલે, તો નિર્ણય પણ એવો જ આવે. જ્યારે પરિણામ આપણા સામે સ્પષ્ટ છે કે આવું હોવા છતાં પણ એમને સદગતિ પ્રાપ્ત થઈ છે, તો પછી એમના અંદર રહેલું અસુરત્વ કે દાનવત્વ છે એ સહજ નથી, પરંતુ આવેશ વાળું છે. તો એ આવેશ ભગવાનનો સંબંધ જ્યારે થાય છે ત્યારે ચાલ્યો જાય છે, એટલે એમની મુક્તિ થાય છે. આપણે પણ તેવું નથી માનતા. કેટલાક એમ કે છે એમ કરીને બીજાનો મત બતાવી રહ્યા છે, પણ આપણે પણ તેવું જ માનીએ છીએ ને કે જેનો અથવા તો હમણાં જે પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદની વાત કરી એમાં પણ એ જ રીતે કે મૂળ રૂપનો દ્વેષ, વિભૂતિ રૂપનો દ્વેષ અને જગત રૂપનો દ્વેષ. એમાં મૂળ રૂપનો જે દ્વેષ કરે છે એને તો થઈ જાય છે ઉદ્ધાર, કારણ કે મૂળ રૂપનો જે દ્વેષી છે એ તો દૈવિક છે એમ આપણને ત્યાં બતાવ્યું છે. પછી આપણે પણ તેવું જ માનીએ છીએ ને કે જેનો જેમ કે પૂતનાનો મોક્ષ થયો તો એનામાં આવેશ છે, સહજ આસુર નથી, એવું જ માને છે. તો આ કેટલાક એમ કે છે એવું કરીને જે આપી રહ્યા છે ને, તો એ તો આપણો પણ એક મત છે ને એમ મને લાગી રહ્યું છે. એટલે આ જે મત છે એના આધારે આ માટે તેઓ ભેદવાદનો, વૈનાશિક પ્રક્રિયાનો અને પોતાના સિદ્ધાંતની વિરુદ્ધના ભગવાનના તથા વેદના વાક્યોનો મોહ કરનારા વાક્યો તરીકે આદર કરે છે. અહીંયા વાંધો છે ને. ઘણા વાક્યોનો વિરોધ હોવાથી તેઓના સિદ્ધાંત વિશે વિચાર કરવા જેવું છે કે તેઓ ભક્તિ બધા કરે તે માટે અથવા લોકને બોધ દેવા તે પ્રમાણે કહે છે. એટલે અહીંયા જે ઘણા વાક્યોનો વિરોધ મોહ કરનારા વાક્યો તરીકે આદર કરે છે, એટલે જે લોકો અવાજ છે નૈયાયિકો વગેરે જે છે એમના જે વચનો છે જે વેદથી એ લોકોના એવા વિરુદ્ધ વચનોનો એ લોકો આશ્રય કરે છે, એટલે એમનો જે વચનો છે એ મોહ કરનારા વાક્ય તરીકે આપણે કહી રહ્યા છીએ. બરાબર, એવી રીતે છે. પહેલા પછી છે તેઓ કયું કે તેઓ ભેદવાદો, એટલે આ ઉપર ગયા એ લોકો જે વૈષ્ણવ તંત્રોમાં કહ્યું છે એમ કેટલાક કહે છે આ માટે તેઓથી એ લેવાના એ લોકો, અને પોતાના સિદ્ધાંતની વિરુદ્ધના. તો પોતાના સિદ્ધાંતથી કોણ? આપણો સિદ્ધાંત કે પોતાનાથી કહે છે. જે લોકો એમ કહી રહ્યા છે કે દાનવત્વ સહજ અને આવેશજન્ય બે પ્રકારનું હોય છે, એ લોકો આ બે પ્રકારના અસુરત્વ કે દાનવત્વ સિદ્ધ થાય તે માટે તેઓ, એટલે આ કેટલાક લોકો જે આવું માની રહ્યા છે તેઓ ભેદવાદનો આદર કરે છે, વૈનાશિક પ્રક્રિયાનો આદર કરે છે, અને એમના સિદ્ધાંતના વિરુદ્ધ ભગવાનના અને વેદના વાક્યો જે છે એને મોહ કહે છે. આ લોકો જે પોતે આ માની રહ્યા છે એમનો પોતાનો જે સિદ્ધાંત છે એટલે કે ભેદવાદ અને વૈનાશિક નૈયાયિકની જે પ્રક્રિયા છે એના વિરુદ્ધ ભગવાનના વચનો છે ને કે જે ભેદવાદને નથી સ્વીકારતા કે વૈનાશિક પ્રક્રિયાને વેદના વચનો નથી સ્વીકારતા, એવા વચનોને એ મોહ કહે છે. એવી રીતે જ એનો આદર કરે છે. પછી કે છે ઘણા વાક્યોનો વિરોધ હોવાથી આપણને
ફૂટનોટમાં કહ્યું કે એક ઓમ બહુ શ્યામ ને આમ હું સર્વનું મૂળ છું, તેમાં જો ભેદ દ્રષ્ટિ રાખીએ તો એ ભય પામે છે એમ કહીને એ વાક્યનો વિરોધ આવે. તો એ અહીંયા એનો વિરોધ એ લોકો મોં તરીકે જ આ વચન લે છે ને, જો ભેદ છે તો મોં તરીકે લે છે. અને પછી શું કહ્યું કે તેના સિદ્ધાંત વિશે વિચાર કરવા જેવું છે. તો આ વચન કોણ છે? મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે હવે કે હવે એ તેઓનાથી તો હવે કેટલાકનો મત થઈ ગયો, તો તેઓના સિદ્ધાંત વિશે હવે વિચાર કરવા જેવું છે કે એવો આ પ્રમાણે કેમ કહે છે, ભક્તિ થાય એટલા માટે અને બધાને બોધ થાય એ માટે. તો આને ક્વેશ્ચન તરીકે લેવાના કે આપણે એને આ રીતે એટલે વિચિંતન એ કરવાનું છે કે આટલા બધા શાસ્ત્ર વચનો ભગવદ વચનોનો આમના મત સાથે વિરોધ છે, એટલે આ વિષય એમની વાત જે છે એ યથાવત સ્વીકાર કરવા જેવી તો નથી. પણ હવે જો એ લોકો પણ વિચારક તો છે જ, તો આવું એ લોકો શા માટે કહી રહ્યા છે? ભક્તિ માટે કહી રહ્યા છે કે લોક શિક્ષાર્થ કહી રહ્યા છે? આ વાત વિચાર કરવા યોગ્ય છે. આવો મતલબ કે પોતાના મતથી જુદો ભગવાનના વચનને અને વેદના વાક્યોને મોહ કરનારા કહી રહ્યા છે. એ લોકો ભક્તિનો ને એનો શો બોધ, લોકને બોધ આપવા માટે તો સમજાય કે બધા ભેદવાદને અને ઉત્પત્તિ નાશવાન આ જગત એ વિચારને અનુસરે, એવા પ્રકારે લોકને બોધ આપવા માટે આ લોકને બોધ અને ભક્તિ આ બે થી એ લોકોના એમાં શું તાત્પર્ય થાય છે? કરો વિચાર. એટલે જે ઉપર જે વાત કરી ને જે સહજ આસુર અને આવેશ આસુરની જે વાત કરી એનાથી મુક્તિની વ્યવસ્થા, બંધ અને મુક્તિની વ્યવસ્થા બતાવી. પણ જયારે ભગવાનનો સંબંધ થાય છે તો એ લોકો મોક્ષને યોગ્ય છે. તો એ જ વસ્તુ જો એ લોકોના સિદ્ધાંત પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો જો એ લોકોના આવા વિચારથી જો ભક્તિ ના થતી હોય બધાને માટે અને બોધ ન હોય એવો અભિપ્રાય ના હોય એવું પ્રયોજન, તો એ પછી આપણે ન સ્વીકારી શકીએ. પણ જો એ લોકોનું આ વચન આ મત એમનો જો બધામાં ભક્તિ ઉત્પન્ન કરી શકે, જેમ ગીતાજીમાં પણ એ જ વાત કરી ને કે નિબંધાય આસુરી મતા, અને પછી બીજું વચન પણ કહ્યું કે જે દ્વેષી ને ક્રૂર છે એને વારંવાર આસુરીઓનીમાં હું નાખું છું. તો જો એવી રીતે જો અર્થ લેતા હોય તો પછી એ વિચાર આપણે એને ત્યારે ન સ્વીકારીએ એમ. જો ભક્તિ એ વચનથી ઉત્પન્ન થતી હોય, જેમ કૃષ્ણને મોક્ષ આપ્યો તો એનાથી તો પ્રભુની લીલા અને એમને ઉદ્ધાર કર્યો, તો આનાથી આપણને પ્રભુનું મહાત્મય સમજાય છે. તો આ ભક્તિ પણ વધે અને બોધ પણ થાય. તો આવું વિચારી શકાય છે. એવું પણ વિચાર આવે કે જે બધા જીવો છે એ બધા પ્રભુના અંશ છે, તો એ સહજ જ બધા દાસ તો છે જ, તો બધાનો ભક્તિમાં અધિકાર તો છે જ. તો આવી રીતે આવા જે પૂતના વગેરે જેવા પણ જે છે જીવો એનો પણ ભક્તિમાં અધિકાર તો છે જ. તો એટલા માટે બધા ભક્તિ કરે એના માટે, અથવા લોકને બોધ દેવા. બોધ શું કે આવા જે પૂતના વગેરે છે જે ક્રોધથી, કામથી, એવા કોઈ પ્રકારથી પણ જો પ્રભુ સાથે જોડાય છે તો એનો મોક્ષ નિશ્ચિતપણે થાય છે. તો આ રીતે પણ બોધ દેવા માટે એવું સમજાય છે. તો જે સહજ આસુરની વચન વ્યર્થ થઈ જશે ને આ રીતે જો વિચારશું તો સહજ આસુરીનું જે વરણ કર્યું છે એને તો મોક્ષ ન જ મળે. તો એ લોકો પણ કહી રહ્યા છે ને. હા, તો પછી જો જન્મથી દાસ હોય એટલે કે અંશથી જો દાસ પણ હોય તો સહજ આસુરી પણ એને પૃથક ના કરી શકે ને એમ. સહજ આસુરી પણ પૃથક તો એ લોકોએ પણ કર્યા જ છે ને. હું એમ કહેવા કે અંશ છે એટલે બધાનો ભક્તિમાં અધિકાર તો બધાનો છે જ, એ તો સ્થાપિત કરી જ રહ્યા છે. તો એટલે જ અહીંયા કહ્યું તે તો તેઓ ભક્તિ બધા કરે તે માટે એ વાત થઈ ગઈ. અથવા લોકને બોધ દેવા માટે કે જો આવા સહજ આસુરી હશે એનું નહીં થાય, પણ જે બીજા બધા કરી રહ્યા છે એનું તો થશે જ. એમ એવી રીતે જે કરી રહ્યા છે તો એમ બે રીતે જોઈ શકાય ને. અને બીજું એક એવું પણ જે પ્રશ્ન હતો મારો આજે, મને એવું વિચારાય કે ભક્તિ બધા કરે તો બધાને ભક્તિમાં અધિકાર તો કહી દીધો છે,
તો પછી દૈત્ય છે અને ભગવાન તો આપણે એમ કહી રહ્યા છે કે કંઈ પણ કરી શકે છે, તો દૈત્ય છે, સહજ અસુર છે, એનો પણ મોક્ષ કરવા ભગવાન તો સક્ષમ તો છે જ ને. કરતા નથી ભગવાન, પણ સક્ષમ તો ભગવાન નથી એવું આપણે કેવી રીતે કહી શકીશું? એમ એવો વિચાર આવ્યો, તો આપ એને શું કહીશું, કેવી રીતે છે જે? પહેલા તો એ સમજી લેવું જોઈએ કે અહીંયા બે મત બતાવેલા છે. એમાં પ્રથમ સિદ્ધાંત છે. સિદ્ધાંત મતમાં શું વાત કહેલી છે? ગીતાના વચનનો આશ્રય લઈને ને મામ પ્રાપ્ય એવું કૌંતેય તતો યાન્ત્યધમાં ગતિમ, ત્યાં જેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ લોકો કોણ છે? તો શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે કે જગતરૂપનો દ્વેષ કરનારા અને સાક્ષાત ભગવાનનો દ્વેષ કરનારા એવા બે મુખ્ય પ્રકાર છે. એમાં જગતરૂપનો દ્વેષ કરે છે એમની મુક્તિ થતી નથી, પરંતુ સાક્ષાત ભગવાનનો દ્વેષ કરે છે એ લોકોનો મુક્તિ ભગવાન પ્રદાન કરે છે. તો અહીંયા જેમને આવી ગતિ પ્રાપ્ત થયેલી છે એમને ભગવદીય હું માનું છું એવું જે ઉદ્ધવજી કહી રહ્યા છે, એ કોણ? જગતરૂપનો દ્વેષ કરનારા કે મૂળ રૂપનો? તો અહીંયા મૂળ રૂપનો દ્વેષ કરનારાની વાત કરવામાં આવી છે. એટલે હવે આવેશવાળી અને સહજની તો વાત રહેતી જ નથી. એ વાત અન્યનો મત છે, એ સિદ્ધ થઈ ગયું. એટલે સિદ્ધાંત મત તો અહીંયા કહેવાઈ ગયો. હવે જે આવેશવાળો અને આ પણ બીજી આપણે વિચાર કરીએ તો કદાચ કોઈકને એમ લાગે કે આ વગડે ઉતરે એવી યુક્તિ છે, તો શ્રી મહાપ્રભુજી એનો અહીંયા સ્વીકાર નથી કરી રહ્યા. કારણ કે એ લોકોએ જે આ મત બતાવ્યો છે ને એમાં ભગવદ વચન ને વેદ વચનોનો જે રીતે વ્યાખ્યા બતાવી છે એ વ્યાખ્યા વેદાંત પ્રક્રિયામાં સ્વીકાર્ય નથી. એ કારણે એ મતને શ્રી મહાપ્રભુજી નથી સ્વીકારી રહ્યા અને એમ આજ્ઞા કરે છે કે એ વિષયમાં આપણને ચિંતન કરવું જોઈએ કે એ લોકો આવું શા માટે કહેતા હશે. તો એના કારણ બે હોય છે કે ભાઈ એક તો ભક્તિ માટે કહેતા હોય અથવા તો લોકોને જો લોક શિક્ષાર્થ કહેતા હોય. એ જે કહેતા હોય તો એમની સમજ એમને પાસે રહી. તો એ વિષયમાં કઈ છે મહાપ્રભુજીનો આગ્રહ નથી કે એમના મતની વિશેષ વિવેચના અહીંયા કરવામાં આવે. સ્વીકાર્ય નથી, બસ એટલું વાત કહી દીધી. અન્યનો મત છે એટલે. ઘણા વાક્યોનો વિરોધ હોવાથી સિદ્ધાંત વિશે વિચારવા જેવું છે. તેઓ ભક્તિ બધા કરે તે વાળા ભૂત જેવા છે પ્રમાણે છે. આ નૈયાયિકો માટે તૈયાર વાક્યો એવું છે કે નૈયાયિકને તો આનેથી કોઈ લેવા દેવા છે નહીં કે તમે ભક્તિ કરો કે ન કરો, કેમ કે એ પ્રમાણ અને પ્રમેય સંબંધમાં તો નૈયાયિકો કંઈક પોતે કલમ ઉઠાવે છે, પરંતુ સાધન ફલના સંબંધમાં એમનો ઉત્સાહ કંઈ નથી કે તમે ન્યાય મતના અનુસાર તમારી જીવન સાધના હોય અને તે પ્રમાણે તમને આ જાતનું ફલ પ્રાપ્ત થશે. ખાલી આપણે ત્યાં કેમ કે પ્રમાણ પ્રમેય સાધન ફલ આ ચાર વાત ન કહેવામાં આવી હોય તો કોઈ સાંભળતું જ નથી. એટલા પૂરતું એમણે કહી દીધું છે કે ભાઈ આનાથી નિશ્રેયસ આદિગમઃ, આ તત્વનો તમે બોધ થશે તો તમને નિશ્રેયસની પ્રાપ્તિ થઈ જશે. પરંતુ આ રીતે એ લોકો કોઈ શૈવ વૈષ્ણવ કે શાક્ત કે કોઈ ઉપાસનાના સાધનો એ બતાવતા હોય કે એની વિવેચના કરતા હોય એવું તો જોવા નથી મળતું. પરંતુ એવું સમજવું જોઈએ કે આવા પ્રકારના આ કેમ પુરાણની અંદર આ પ્રસંગો વર્ણિત છે જ ભગવાનની વિભિન્ન પ્રકારની કૃપાના અને વિભિન્ન જીવોનો ઉદ્ધાર કરવાના સંબંધમાં. એટલે તાર્કિકો એટલે શુદ્ધ નૈયાયિક વૈશેષિકો માત્ર નહીં, પરંતુ તેમના જેવા મતનો સ્વીકાર કરનારા અન્ય વેદાંતીઓ પણ, માનો કે દ્વૈતવાદી, એ લોકોની સામે પણ આ તો પ્રશ્ન રહેવાનો જ છે ને
કે જે પૂતના આવા દુષ્ટ આશયથી આવી છે એને આવી રીતે મુક્તિ કેવી રીતે આપી દે છે ભગવાન. કેમ કે જો એવું ઉદાહરણ છે એ સાબિત થઈ જાય તો એનો તો અર્થ એવો થાય કે જે સત્સાધન છે એ અનંત જન્મો સુધી કરે એને પણ આવું ફલ પ્રાપ્ત થાય, અસત સાધન કરનારને પણ આ જ ફલ થાય. તો પછી સાધન ઉપર કોઈની વિશ્વાસ રહે જ નહીં. એક મોટી મૂંઝવણ ઊભી થઈ જાય છે. તો અહીંયા કંઈક તો લીપાપોતી કરવી જ પડશે, જેણે પણ કરવાની હોય. તો કઈ યુક્તિથી તમે કરશો એ જ તો વાત છે મુખ્ય અહીંયા. તો જેમનાથી જે રીતે કોઈ ભગવાનના પ્રમેય બલને માની લે કે ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ છે, પ્રભુને જે કરવું હોય તે કરે, એ રીતે એની વ્યાખ્યા કરી દો. કાં પછી પૂતના છે એને તમે ભક્ત જ સાબિત કરી દો. એવું કંઈક જે કરવું હોય તે કંઈક તો કરવું જ પડશે. તે જ રીતે આપણે જો તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્યથી જો એમ કહીએ કે બધું કંઈ ભગવાન પોતે જ બનેલા છે, એટલે અહીંયા ન કોઈ પૂતના છે ન કોઈ કૃષ્ણ છે, બધું એક જ તત્વ છે, એટલે આમાં કોઈનું એવો મુદ્દો જ આવતો નથી કે કોણ અધમ ને કોણ ઉત્તમ. તમે કઈ રીતે એને વ્યવસ્થા કેવી રીતે કરશો? હવે લીલાર્થ ભગવાને દ્વૈત સ્વીકાર કરેલો છે અને એમાં કોઈને અસુર બનાવે છે, એના કર્મો પણ અસુર છે, તો તે સ્થિતિમાં એની ગતિ પણ આસુરી થવી જ જોઈએ. જો આપણે જે તત્વને નિશ્ચિત કરીને ચાલીએ તેના અનુસાર પછી એની વ્યવસ્થા બતાવવી પડે. એટલે તત્વના લેવલે જો તમે અદ્વૈત માનો અને વ્યવસ્થાના અંદર પછી તમે એમાં ભેદવાળી વ્યવસ્થાથી તમે એનો ઉત્તર આપો તો એ સંગત ન થઈ શકે. તો ભગવાન શાસ્ત્રનું પ્રમાણ છે કે ભાઈ જે લોકો મને સ્નેહથી કે સુહૃદતાથી કે ભયથી એવા જે કોઈ પણ ભાવથી મને ભજે છે એ મને પ્રાપ્ત કરે છે, એમ ભગવાન કહે છે. અને તે જ રીતે એવી ગતિ જેમને પ્રાપ્ત થયેલી છે આવા વિરોધી ભાવથી પણ, એમનો લાંબો ચોડો ઇતિહાસ છે, બધા નામ સાથે ગણાવી દીધેલા છે કે આને આમ થયું, આમ તેમ થયું. તો એ જેટલા પણ ઉદાહરણો છે એ સાક્ષાત ભગવાનનો પ્રત્યે દ્વેષ રાખનારા, કે કામ ભાવ રાખનારા, કે ઈર્ષ્યા કરનારા, કે ક્રોધ કરનારા, તેવા પ્રકારના બધા ઉદાહરણો છે. એટલે છે મહાપ્રભુજી એ લાઈનથી એની વ્યાખ્યા કરી રહ્યા છે. હા શરદ બાબા પ્રણામ. મારે છે ને કાલનો પ્રશ્ન હતો પૂછા શનિવારનો, તો રહી ગયો છે જરા ખરું. 65માં પાન ઉપર છે, બીજા અધ્યાયના 65માં પાન છે. તેમાં જો આજ્ઞા કરે છે બે છે, હમણાં એક કરી લઉં. પરંતુ આ ફલ પ્રાપ્ત કરવામાં 65માં પાન છેલ્લી લાઈન છે, 2 પાન નંબર 65 છેલ્લી 2 લાઈન નીચે. પરંતુ આ ફલ પ્રાપ્ત કરવામાં ઘણો મોહ કરનારી ભગવાનની લીલા એક જ નડતર રૂપ છે. આ જે સ્પષ્ટ ન થયું એ શું કહેવા માંગે છે? થોડુંક સમજાય છે કે જો લીલા હોય તો મુક્તિ ન થાય કે શું? મને આ સમજાયું નહીં બરોબર, તો જરી ફરી કરાવો ને. પ્રણામ સર. એટલે એ તો 21માની ઉત્થાનિકા છે ને? જી હા. તો 21માં શું આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાનના સમાન કે અધિક કોઈ નથી. ભગવાન ત્રિલોકીના અધીશ છે અને પોતાની અંદરના રાજ્યની લક્ષ્મીથી સર્વ કામનાઓ એમણે પ્રાપ્ત કરેલી છે. આહુતિ લાવનાર ઘણા સમયના લોકપાલોએ પોતાના કરોડો મુકુટોથી એમના ચરણના આસનની સ્તુતિ કરેલી છે. આવા ભગવાન છે.
અને 20માં શું વિષય આવ્યો કે અર્જુને જેમનો સંહાર કર્યો યુદ્ધમાં તે વખતે ભગવાનના દર્શન કરતા અનાયાસ જ ભગવાન ઉપર દૃષ્ટિ પડી જતા તે સમયે જેમનું મૃત્યુ થયું એમને ભગવત પદની પ્રાપ્તિ થઈ છે. તો એમને તો અનાયાસ જ પ્રાપ્ત થયેલી છે, જેમ અજામિલના પ્રસંગમાં આવે છે તેવી રીતે. તો આમ જોવા જઈએ તો આ રીતે ભગવત પદની પ્રાપ્તિ થવી એ કેટલી સહજ સુલભ જણાય છે. એના સંબંધમાં હવે આ ઉત્થાનિકા આવી રહી છે કે આ ફલ પ્રાપ્ત કરવામાં એટલે ભગવત પદની પ્રાપ્તિ રૂપ જે ફલ છે એ પ્રાપ્ત કરવામાં પ્રતિબંધ જે છે એ ભગવાનની મોહક લીલા છે. જો ભગવાનની લીલાથી કોઈ મોહિત નથી થયો તો એને આ ફલ પ્રાપ્ત થઈ જાય છે. અને જો ભગવાનની લીલાથી મોહિત થઈ ગયો એટલે અવતારકાળની જ વાત છે, કઈ વખતે આપણે જોયું જ હતું કે યદી એ મોહિત થઈ જ ગયો તો ભગવાનની અંદર સર્વોત્તમત્વ અને શાસ્ત્ર ન જાણનારની બુદ્ધિમાં રહેલ ભજન કરવા યોગ્યપણાને હરે છે. તો સર્વોત્તમત્વ અને ભજન યોગ્યતા ભગવાનમાં એ જાણી નથી શકતો, તો તે સ્થિતિમાં એની બુદ્ધિ હરાઈ જાય છે લીલાથી. તો જેવી રીતે અહીંયા જ ભગવાનનો અગ્ર પૂજા રાજસોઈ યજ્ઞમાં થઈ તો બીજા બધાને તો સ્વીકાર્ય થઈ ગઈ, પણ શિશુપાલ ન સ્વીકારી શક્યો. એની જે ભગવાનની લીલામાં એમની બુદ્ધિ મોહાઈ ગઈ. એટલે લૌકિક પ્રાકૃત જે દૃષ્ટ સંબંધ છે એ સંબંધથી એ ભગવાનને સર્વોત્તમ ન જાણી શક્યો કે એ સર્વથા ભજનીય છે તે પ્રકારે જાણી ન શક્યો. તેથી તે વિષયમાં સાવધાન રહેવું જોઈએ. થયું છે સ્પષ્ટ થયું એ કે જેમ નળ કુબરને પણ એવો મોહ ન થયો લીલામાં કે પ્રભુ પોતે બંધાયેલા છે ને અમને કેમ છોડાવે, તો એ મોહ ન થયો તેથી મુક્તિ થઈ. એ હું સમજી બરોબર છે. અને બીજું આપણે શનિવારે જે આજ્ઞા કરી કે શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન સાથે હોય તો સાધકને ફલરૂપ બને. તો શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન એ મર્યાદા માર્ગથી સમજાય કે શાસ્ત્રમાં કહેલી ક્રિયા અને તે દેવ જ્ઞાન તો એ સાધકને ફલરૂપ બનશે. તો એ રીતે પુષ્ટિ માર્ગમાં આપણે ક્રિયા અને જ્ઞાન અને એવી રીતે સમજીએ. જ્ઞાન એટલે પરમ તત્વ શ્રી કૃષ્ણ છે અને શુદ્ધ ક્રિયામાં આચાર કે અપરસ કે એવું બધું આવશે જે મને આ જરા જાણવું હતું કે શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન હોય તો સાધકને તે ફલરૂપ બને યથાર્થ ત્યારે થાય. તો એ જરા સમજાવો ને ક્રિયા અને જ્ઞાન તેના સંબંધમાં છે. ક્યાં વચન ક્યાં છે? આ જ શ્લોકમાં આપણે કહ્યું હતું કે આ ફલ પ્રાપ્ત કરવામાં જે લીલા નર્તરૂપ છે ને પછી આવ્યું તો શેમાં આવ્યું તો આ 21મા શ્લોકમાં હતું કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા હોય તો સાધકને તે ફલરૂપ બને છે ત્યારે તે સાધના ફલરૂપ બનશે સાધકને. તો એ જ્ઞાન અને ક્રિયા જરાક સમજવા હતા. હવે ક્યાં આવ્યું શનિવારે આપણે કર્યું હતું, મેં લખી રાખ્યું હતું આ પ્રશ્ન. થાય તો નહીં તો ફરી યાદ આવશે. હું સાંભળી લઈને પછી કરું. શનિવારનું સાંભળી લઈશ ને પછી કરીશ. કઈ એવું કરું દવા? એક મિનિટ જોઉં છું ક્યાં છે. શ્લોકમાં ચોથી ફૂટનોટ છે ને જે એમાં આપણે આ વિશે સમજાવ્યું. ચોથી ફૂટનોટ. હા હા આપણે જે વચન કહ્યું ને એ તો વચન માસી જે કહે છે ને એ બેઠું એવું વચન નથી. પોતાની ભગવાને ક્રિયા જોઈ છે
એનો જો ભાવ થયો જોયો હોત તો ભગવાન મુક્તિ ના આપત એને, પણ ભગવાનની પૂતનાની ક્રિયા જોઈ છે માતા જેવી, એટલા માટે એને આ પ્રમાણે એ સંદર્ભ હતો જે આપણે સમજાવ્યું. એમાં આ શબ્દ મને શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન એ મને આમાં જ નથી. એટલે આપણે એવું કહ્યું હતું શુદ્ધ ક્રિયા અને જ્ઞાન એ ફલ સાધક બને છે. એટલે પૂતનાએ જે 23મા શ્લોકમાં 4થી ફૂટનોટમાં જે સમજાવ્યું હતું આ રીતે કે પૂતનાની જે ક્રિયા છે એને શુદ્ધ હતી અને જ્ઞાન એ ફલ સાધક, શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન ફલ સાધક બને છે. અહીંયા પૂતનાની ક્રિયા શું, તો માતાની પેટે ધવરાવતી હતી એ એની, અને ધવરાવવામાં તેની બુદ્ધિ જે બી હોય તેવું તેનું કાર્ય ગણાય. એ મારું પ્રમાણે તે દુષ્ટ પણ હતી, એટલે કારણ કે તે ઈચ્છા હણવાની ઈચ્છા ધરાવતી હતી એવું વલ્લભજી કહે છે, એમ જે કહ્યું હતું. અને પછી નાનુભાઈ એમ કે છે કે પૂતનાને પ્રકાશમાં જણાવ્યું તેવું જ્ઞાન હોય તો જ્ઞાન તો મોક્ષ પ્રાપ્તિનું સાધન ગણાય, તેથી તેવું જ્ઞાન તેને ન હતું. એમાં પુરુષોત્તમજી એવું પણ કહે છે કે જ્ઞાન હેતુ પક્ષ, એટલે જે જ્ઞાન એને જ્ઞાન હતું કે આ જે દોષનો સંબંધ થશે નહીં, ના પ્રકાશમાં એમાં પણ પ્રકાશમાં પણ જ્ઞાન હેતુ પક્ષેપી તસ્યામ દુષ્ટત્વમ આહ જેકાંશયાય. તો મહાપ્રભુજી મૂળમાં જે એમ આજ્ઞા કહી રહ્યા છે ને કે એ મારવાના ઈરાદાથી આવી હતી, તેથી જ્ઞાન હેતુ પક્ષ જો હોય તો એ પક્ષથી પણ પૂતના દુષ્ટ હતી. હવે એમાં જ્ઞાન હેતુ પક્ષેપી તસ્યામ દુષ્ટત્વમ આહ, એના ઉપર વલ્લભજીએ આ સ્પષ્ટતા આપી હતી કે શુદ્ધ ક્રિયા જ્ઞાનયોઃ ફલ સાધકત્વાत्. જ્ઞાન અને ક્રિયા જો શુદ્ધ હોય તો એ ફલ સિદ્ધ કરી આપે છે. હવે એમાં પૂતનાની જે ક્રિયા છે એ તો તાદૃશ સ્તનપાન ક્રિયાયા દુષ્ટત્વેપી, એટલે વિષલિપ્ત સ્તનથી દુગ્ધપાન કરાવવાની જે ક્રિયા છે એ દુષ્ટ હોવા છતાં પણ જ્ઞાનમ સમ્યક ભવિષ્યતિ, એટલે પૂતનાને એવું જ્ઞાન હોય કે આ તો સાક્ષાત ભગવાન છે, અવિનાશી છે અને એમને વિષનો પ્રભાવ ન પડી શકે. તો જ્ઞાન યદિ એનો ઉચિત હોય પણ તેમ છતાં પણ એની ક્રિયા તો દુષ્ટ છે. તેને કારણે ઇતિ આશંકાયામ તદપી નિષેધતી. તો જ્ઞાન પણ એનું દુષ્ટ છે અને ક્રિયા પણ દુષ્ટ છે. બંને રીતે પૂતના છે એમાં દુષ્ટતા છે, એ વાત અહીંયા બતાવી રહ્યા છે. તો આ જનરલમાં લેવા છે. હું એમ જે પૂછતી હતી કે આ જનરલ વાત પણ મને બેસે છે કે આ જનરલમાં પણ એવું હોવું જોઈએ, એવું જ હોય તો જ એ ફલરૂપ થાય. ક્રિયા અને જ્ઞાન બે શુદ્ધ હોય તો કહેલા હોય તે પ્રમાણે હોય તો, એવી રીતે હું આ જનરલ સ્ટેટમેન્ટ કહેવાય એમ. તો પછી કેમ નહીં કહી શકાય. હા, તો પછી આપણે પુષ્ટિ માર્ગમાં જરા સ્પષ્ટ કર્યો કરો ને કે ક્રિયા, શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન આપણે શું રાખવું જોઈએ સામાન્ય. અને આ તો બધાને લાગશે, આપણે બધાને કે આપણી ક્રિયા પણ એટલે જે આચાર ક્રિયા આપી છે તે અને પરમ તત્વ શ્રી કૃષ્ણ છે, એ બે આપણી સાથે હોય તો જ એ ફલરૂપ થાય. તો એવી રીતે લેવાશે એમ પૂછતી હતી શરદા, એ લેવાશે? એમાં તો મને એવું લાગે છે કે એ જે ક્રિયા શબ્દનો અર્થ આપણને ઘણો વ્યાપક લેવો પડશે આમાં. હા, અથવા તો એની કોઈ એક ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરીએ તો હજી એમાં કોઈ આવી શકાય. બાકી ક્રિયામાં કેટલી વસ્તુઓને લેવી અને જ્ઞાનમાં કેટલી વસ્તુઓ લેવી એ એમને એમ કહી દેવું સંભવ નથી લાગતું. સામાન્ય રીતે ઠીક લાગે એવું આ વચન છે બધી જગ્યાએ. એટલે પૂછ્યું બહુ મને ગમ્યું આ વચન. પણ હવે આપણે પુષ્ટિ માર્ગના સંદર્ભમાં ચાલો કોઈનું ઉદાહરણ લઈને આપણે જોઈએ. કોઈ પરમ ભગવદીયનું ઉદાહરણ તરીકે સી રીતે આવે ખરું જરાક શું સ્પષ્ટ થાય છે.
આ જ્ઞાન ક્રિયા તો આપણી છે જ ઓલરેડી, બે સાથે જ ચાલી રહી છે. તો આપણી જ્ઞાનની ક્રિયા કેવી હોવી જોઈએ જરા સ્પષ્ટ થાય તો સારું. સરદા પ્રણામ. હા, કોઈને આ સંબંધમાં કઈ કહેવું હોય તો. કોઈ ઠોસ ઉદાહરણ અથવા તો જ્ઞાન અને ક્રિયા એને નામ પાડીને આપણે વિચાર કરીએ તો વિચાર કરી શકાય. પણ આ ઉપયોગી બનશે સરસ. એટલે મને એવું લાગે છે કે ક્યાંક અટકતા જીવની ક્યાંક અટક પણ હોય ને તો જરા સમજાય. કારણ કે ક્રિયા અને જ્ઞાન બે છે, ભાવ તો છે નહીં. કઈક કઈક જ્ઞાન છે, જરા જરા કઈક કઈક ક્રિયા છે. તો મને આ સમજવાનું જો થાય તો. પ્રણામ. એમને જ્ઞાન તો હતું પણ એવો ભાવ નહોતો એમને ત્યારે. શું આપ કહ્યું ને કે હું બિલાડીથી ડરી રહ્યો છું, ભગવાન એવી એમને જ્ઞાન તો હતું કે આપ તો પૂતનાને મારી છે, તો પછી એ જ્ઞાન ત્યાં એમની ક્રિયામાં નડતરૂપ થયું લઈ શકાય છે, જેવું મને વિચાર ઉદાહરણ તરીકે લેવું. સંબંધી માલા વસ્ત્રાદિ પણ સિદ્ધ કરી રહ્યા હોઈએ તો આપણામાં એટલું એવું સાવધાની એવું જ્ઞાન હોવું જોઈએ કે આપણે શું ક્રિયા કાર્ય કરી રહ્યા છીએ. એટલે સામાન્ય કઈ કરી રહ્યા છીએ કે પ્રભુ સંબંધી કરી રહ્યા છીએ, એની સાવધાની એ તરફનું ધ્યાન રહેવું જોઈએ. જ્ઞાન અને ક્રિયા બે સાથે મળે તો એ ભગવત સંબંધી થાય, તો પ્રભુ ઉપયોગી નથી રહેતું એમ વિચારી શકાય. સામાન્ય જરા અવાજ નથી આવતો તમારે ત્યાંથી. એના જરા શું બોલી સંભળાયું નહીં. ભલે જે જે એટલે માલા વસ્ત્રાદિ સિદ્ધ કરી રહ્યા છીએ તો આપણને એવો બોધ સતત મનમાં એવું ધ્યાન હોવું જોઈએ. એટલે જ્ઞાન કે આપણે માલા વસ્ત્રાદિ પ્રભુ સંબંધી થઈ રહ્યા છે તો એ સંબંધનું જ્ઞાન પણ, તો એના તરફની જે પણ શુદ્ધિ કે આચાર જે આપણે સાચવી શકીએ એ કરી શકીએ. તો એનું સંબંધનું આપણું જ્ઞાન પણ અને એ તરફની આપણી ક્રિયા પણ તો પ્રભુ થાય બંને શુદ્ધિ. આ બધું આપણે પાડીએ છીએ ને, કોઈ પાડતું નથી, આપણે પાડીએ છીએ. તો એ ક્રિયા પણ એવી, પાડવું કેવી રીતે આપણું પણ અનેક અનેક થઈ જાય. પાડીએ તો પાડીએ પણ એને પાડીએ એવું, એટલે આપણે નિષ્ઠા નથી ત્યાં ક્રિયામાં પણ કે નહીં આ નહીં ચાલે એવું. તો આ ક્રિયામાં પણ પછી ભેળસેળ થઈ ગઈ ને. તો એવી એવી શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાન આ મને જરાક અટકી ગયા. નહીં, ઠીક છે. બાકી તો દરેક વસ્તુમાં આના જોડી શકાશે. પણ આચાર ક્રિયા પણ આવશે ને, જે પછી ક્રિયામાં તો બધું આવશે ને, બધું. હા, અને જ્ઞાનમાં તો પરમ તત્વ છે એ ખાસ જાણવાનું જેવું છે એવું લાગે છે. સમજો. પ્રણામ. સારું, કરો આગળ જેમનો વારો. હા જી, દંડવત પ્રણામ. અવાજ સંભળાય છે? હા, ધીમો ધીમો સંભળાય તો છે. હા હા જી, દંડવત પ્રણામ. હા, હવે કારિકાર્થ 9, 10, 11 અને શ્લોક 25, 26, 27 એ મારા શ્લોક છે. અત્યારે તૃતીય સ્કંદ અધ્યાય 2 નું અવગાહન થઈ રહ્યું છે. અધ્યાય 2 માં 4 વિષયો જણાવેલ છે, જે પૈકી શ્લોક 1 થી 6 માં ઉદ્ધવજીનો ભગવાન ઉપરનો પ્રેમ, શ્લોક 7 માં કુશલ સંબંધી સામાન્ય પ્રશ્નનો ઉત્તર, શ્લોક 8 થી 24 માં ભગવાનનું મહાત્મ્ય, એટલા વિષયનું અત્યારે નિરૂપણ થઈ ગયું. હવે શ્લોક 25 થી 34 માં ભગવાનનું ચરિત્ર એ વિષય હવે આવી રહ્યો છે. વિદુરજીને ભગવાનમાં વિશ્વાસ થાય તે માટે ઉદ્ધવજી આરંભમાં ભગવાનનું વાસ્તવિક મહત્વ જણાવીને હવે વિદુરજીને ભગવાનનું ચરિત્ર કહે છે. હવે અહીંયાથી એ ભક્ત ઉદ્ધવજીના સંગથી વિદુરજીના જે તન માત્રાઓની જે શુદ્ધિ થાય છે તે હવે અહીંયા જણાવી રહ્યા છે. હવે કારિકાર્થ 9 માં પાન નંબર 71 સુબોધિનીજી એ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ અને ગુણો કહીને વિદુરજીનું તે વિષયનું અજ્ઞાન દૂર કરીને નીચેના શ્લોકથી આરંભી
10 લોકોથી પૂછેલી કથાનો ઉત્તર કહેતા 5 તન્માત્રાઓનું નિરૂપણ કરે છે. એટલે એ પ્રમાણે એ જે ભગવાનનું મહાત્મ્ય જણાવીને વિદુરજીને તે વિષયનું જે અજ્ઞાન હતું એ દૂર કરીને નીચેના શ્લોકથી આરંભી એટલે 25 થી 34 એ 2 શ્લોકોથી ભગવાન એટલે પૂછેલી કથાનો ઉત્તર કહેતા 5 તન્માત્રાઓનું નિરૂપણ કરે છે. હવે કારિકાર્થ 9. ગંધો ભગવતઃ સ્થાનમ રસઃ ક્રીડાપી બાલકૈઃ રૂપમ ત્રિભંગી લલિતમ સર્વ દોષ નિવારકમ. ભગવાનનું સ્થાન ગંધ છે, બાળકો સાથેની ક્રીડા પણ રસ છે, સર્વ દોષ દૂર કરનારું 3 વળાંક વાળું સુંદર સ્વરૂપ એ રૂપ છે. એમાં ભગવાનનું સ્થાન ગંધ છે. એમાં ભગવાનનું એમાં પહેલા નંબરની ફૂટનોટ છે. પહેલા ઉદ્ધવની અવસ્થાનું નિરૂપણ કરતા ભક્તિ ઘણી વધતા ભગવાનનો દેહની અંદર સાક્ષાત્કાર થતા તન માત્રાનો સંસ્કાર થયાનું સામાન્ય રીતે કહેલું છે. છતાં પણ ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી કેવી રીતે તેમનો સંસ્કાર થાય છે તે કહેલું નથી. તેથી આવી અમુક ક્રિયા કહેવા આ શ્લોકો 25 થી 34 કહેલા છે એમ જણાવે છે. એવું પુરુષોત્તમજી જણાવી રહ્યા છે. અહીં 2 શ્લોકોથી એક તન્માત્રાનો સંસ્કાર અનુક્રમે કહેલો છે. 25, 26 થી સ્થાન કહેલ છે તે પૃથ્વી છે અને તેનો ગુણ ગંધ હોવાથી તે ગંધનો સંસ્કાર થાય છે. 27, 28 થી ક્રીડા કહી તે આનંદરૂપ હોય રસ છે. 29, 30 થી રૂપનું નિરૂપણ કર્યું. 31, 32 થી મૃત્યુમાંથી રક્ષણ કર્યાનું કહ્યું તે સ્પર્શ છે. શ્લોક 33, 34 થી દુઃખ દૂર કર્યાનું અને સુખ આપ્યાનું કહ્યું તે શબ્દ છે. એટલે અહીંયા જે 10 લોકોથી જે 5 તન્માત્રાનું જે નિરૂપણ કર્યું છે એ અહીંયા એનો વિષય અહીંયા આવી રહ્યો છે. એટલે કારિકાર્થ 9માં ગંધ, રસ અને રૂપનું નિરૂપણ કર્યું છે. જેમાં એટલે 25, 26 થી ગંધ તન્માત્રા, 27, 28 થી રસ તન્માત્રા, 29, 30 થી એ રૂપ તન્માત્રા એ કારિકાર્થ 9નો વિષય છે. અને 10 કારિકાર્થમાં 31, 32 થી એ મૃત્યુમાંથી રક્ષણ કર્યાનું કહ્યું તે સ્પર્શ તન્માત્રા એ કારિકાર્થ 10માં અને કારિકાર્થ 11માં એ શ્લોક 33 થી 34 થી એ દુઃખ દૂર કર્યાનું અને સુખ આપ્યાનું કહ્યું તે શબ્દ ગંધ માત્રાનું નિરૂપણ કર્યું છે. એટલે કારિકાર્થ 9માં ગંધ, રસ અને રૂપ તન્માત્રાનું નિરૂપણ થયું છે. હવે કારિકાર્થ 10. મૃત્યુર્માર્ગો તો રક્ષા તસ્ય સ્પર્શો વિધીયતે લોકવેદ વિરોધેન મનોવાગાનુસારતઃ. લોકના અને વેદના વિરુદ્ધથી મન અને વાણીને અનુસરીને માર્ગ વિનાના મૃત્યુમાંથી રક્ષણ એ તેમનો સ્પર્શ છે. એટલે કારિકાર્થ 10માં એ સ્પર્શ તન્માત્રાનું નિરૂપણ કર્યું. જે શ્લોક 31, 32માં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે એમાં બીજા નંબરની ફૂટનોટ છે લોકના અને મન. એટલે ભગવાન એ મનને અનુસરી લોકથી વિરુદ્ધ પ્રકારે શરણ આવવાનું અંકુટના પ્રસંગે થયું. એટલે જે મુસળધાર વરસાદથી જે ઇન્દ્રના કોપથી બચવા જે વ્રજવાસીઓ જે ભગવાનના શરણે આવ્યા ત્યારે ભગવાનને એ જે સ્પર્શ ગોવર્ધન પર્વતને ભગવાનનો સ્પર્શથી એ જે ગોવર્ધન પર્વતને જે અધ્ધર રાખી જે વ્રજવાસીઓને જે રક્ષણ કર્યું ત્યાર પછી એ ભગવાનના મનને અનુસરીને એ જે ઇન્દ્રયાગ છોડીને જે ગોવર્ધન યાગ શરૂ કર્યો તે વાત અહીંયા સમજાવી રહ્યા છે. એવું સમજાય છે. અને 3જા નંબરની ફૂટનોટ છે વેદના અને વાણીને. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ભગવાન ઉપરના પ્રેમને લીધે વેદથી વિરુદ્ધ પ્રકારે શરણ આવવાનું વેણુનાદ સાંભળીને થયું. એટલે જ્યારે ભગવાને જે વેણુનાદ કર્યો
ત્યારે એ વેણુનાદ સાંભળીને ગોપીઓ એ ભગવાન ઉપરના પ્રેમને લીધે એ વેદથી વિરુદ્ધ પ્રકારે જે ભગવાનના શરણે આવી એ અહીંયા એ સ્પર્શ તન્માત્રાનું જે નિરૂપણ કર્યું હોય એવું સમજાય છે. હવે કારિકાર્થ 11 પ્રપન્ને ભગવત લીલા દુઃખા ભાવ સુખાત્મિકા સશબ્દો ન્યાય ઇત્યેશ માત્રા રૂપોધિકાર કૃત. શરણ આવેલા વિષયના દુઃખના અભાવ રૂપ અને સુખ રૂપ ભગવાનની લીલા તે શબ્દ છે, બીજો શબ્દ નથી. એ પ્રમાણે આ માત્રાનો ગુણ અધિકાર કરાવનારો છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. દુઃખનો અભાવ એટલે અનુભવ જેને કરેલો નથી તેવો પરમાનંદ, એટલે જે એમને પરમાનંદનો આનંદ કરેલો છે એ સુખરૂપ છે. એટલે એ દુઃખનો અભાવ એટલે અનુભવ જેને કરેલો નથી તેવો પરમાનંદ. એટલે અહીંયા જે ભગવાનની લીલાનું જે શ્રવણ છે એ શબ્દથી થાય છે, એટલે અહીંયા શબ્દ તન્માત્રાનું નિરૂપણ કર્યું છે. એટલે અહીંયા એટલે અહીંયા જે શબ્દ તન્માત્રા એ વિદુરજીનો એ જે ગુણ અધિકાર કરાવનારો છે. એટલે અહીંયા પહેલા જે ભગવાનના સ્વરૂપ અને ગુણોનું જે વર્ણન કરવાથી વિદુરજીના જે તન્માત્રાઓની જે શુદ્ધિ બતાવી રહ્યા છે. એટલે આ રીતે જે શુદ્ધ થયેલી જે તન્માત્રાઓ છે તેનાથી એ શું થાય છે, તો તેનાથી જે વિદુરજી છે એ વિદુરજીનો એ અધિકાર સિદ્ધ થાય છે. એટલે એમને એ યોગ્યતા પ્રાપ્ત થાય છે એવું અહીંયા સમજાવી રહ્યા છે. જે આ કારિકાર્થ પૂરી થઈ. હવે આગળ લઉં શ્લોક. ના, અહીંયા પૂછે છે 10મી કારિકામાં જે કહ્યું ને કે લોકના વિરોધથી મન, તો એ તો બીજી ફૂટનોટની અંદર સમજાયું. પણ જે ત્રીજી ફૂટનોટમાં જે કહ્યું ને કે વેદના વિરોધથી વાણીને અનુસરીને, તો જે ભગવાન વેણુનાદ સાંભળીને ભગવત પ્રેમથી જેઓ પ્રભુના શરણ આવ્યા છે રહ્યા છે, તો એમાં વેદનો વિરોધ જે કેવી રીતે કરવો? હા, એટલે એ જે રક્ષણના જે પ્રચલિત જે માર્ગ છે એટલે તે માર્ગથી નહીં, પણ એ જુદા પ્રકારે, એટલે જે જુદા પ્રકારે એટલે જે માર્ગ, જે 2 માર્ગ બતાવ્યા છે જે લોક અને વેદથી, એટલે એ જે પ્રવાહ અને મર્યાદાથી હટીને જે ભગવાનને મનને અનુસરીને જે ગોપીઓ અનુસર્યા, એટલે એ જે વેણુનાદને જે અનુસર્યા ને એ ભગવાનનો એ સ્પર્શ છે ને એવું લાગે છે. એટલે એ લોક અને વેદને એટલે પ્રવાહ અને મર્યાદાને છોડીને એ માર્ગથી નહીં, પણ એ બીજા ભગવાનના મનને અનુસરીને જે ભગવાનના શરણે ગયા ને એવું મને જે સમજાય છે. વગેરે આવવાનો વિષય છે એનું નિરૂપણ છે તે વખતે જોઈ લઈશું. હવે શ્લોક કરું જે આગળ. શ્લોક 25 વસુદેવસ્ય દેવક્યામ જાતઃ ભોજેન્દ્ર બંધને ચિકુત્સુઃ ભગવાન અસ્થાઃ સમ અજેન અભિયાચિતઃ. શ્લોકાર્થ. આ ભૂમિનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા અને બ્રહ્માએ પ્રાર્થના કરેલા ભગવાન ભોજેન્દ્રના કેદખાનામાં વસુદેવની પત્ની દેવકીથી જન્મ્યા. સુબોધિનીજી, ભોજેન્દ્રનું એટલે કંસનું કેદખાનું જેમાં હતું તેવા ઘરમાં વસુદેવની પત્ની દેવકીથી જન્મ્યા, અથવા વસુદેવનું દેવકીના નિમિત્તથી ભોજેન્દ્રથી બંધન થયું ત્યારે જન્મ્યા. એટલે અહીંયા જે ભૂમિથી, બ્રહ્માથી અને બીજાઓથી જે પ્રાર્થના કરેલા જે ભગવાન છે એ ભોજેન્દ્રના જે કેદખાનામાં જે જન્મ્યા છે, એટલે એ ભગવાન એ પ્રાકટ્ય અહીંયા જણાવી રહ્યા છે. જરાક અવાજ સરખો થાય એવું કરને, બહુ ધીમો અવાજ આવે છે, જરાક થાય તો કર. જી માસી, હવે આવે છે મોટો?
હા ઠીક થયો, જરા નજીક રાખજે મોબાઈલ, તો આવશે. બહુ ધીમો આવે છે. હા, એટલે એ અહીંયા ભગવાનનું એ તાત્પર્ય જણાવી રહ્યા, ભગવાનનું એ પ્રાકટ્ય જણાવી રહ્યા છે. તાત્પર્ય કહેલું હોવાથી ભગવાન વિશે મનોવૃત્તિના સર્વ વિકારો સરખા છે એમ જણાવવા લોકમાં જેવી પ્રસિદ્ધ છે તેવી કથા કહે છે. એમાં પહેલા નંબરની ફૂટનોટ છે તાત્પર્ય. સર્વની મુક્તિ ન થાય તે માટે લોકને ઠગવારૂપ તાત્પર્ય. અને બીજા નંબરની ફૂટનોટ છે મનોવૃત્તિના સર્વ વિકારો, એટલે ભગવાનમાં જણાતા આ વિકારો ઠગવાના સાધનરૂપ થાય તે માટે એ પુરુષોત્તમજી જણાવી રહ્યા છે. અને ભગવાન વિશે હર કોઈ પ્રકારની મનની વૃત્તિ થાય તે મોક્ષ કરાવનારી હોય બધી સરખી છે એમ જણાવવા એવો અર્થ જણાય છે. એટલે અહીંયા સર્વની મુક્તિ ન થાય તે માટે લોકોને ઠગવારૂપ તાત્પર્ય, એટલે તાત્પર્યમાં ભગવાનનું જે તાત્પર્ય છે જે પ્રાગટ્યનું, એ વિષયમાં અહીં એટલું જ કહ્યું છે કે ભગવાનનો જન્મ ક્યાં થયો કે જે જગ્યાએ એ કંસનું ઘર છે, એવું ઘર કે જેમાં તેમાં કારાગર હતો ત્યાં ભગવાન જન્મ્યા. એટલે ત્યાં જન્મ થવાનું કારણ એ છે કે દેવકીજીના કારણે વસુદેવજીને કંસના કારાગારમાં રહેવું પડ્યું, તેમને છોડાવવા માટે ભગવાન અહીંયા જન્મ્યા. એટલે ભગવાનના જન્મ પાછળના જે ઘણા બધા કારણો છે તેને અહીંયા તાત્પર્યથી કહેલું છે. એટલે એ તાત્પર્ય એ ભગવાનના અવતાર પાછળના આગળ નિરૂપણ કરવામાં આવ્યા છે. એટલે એ બધાનું અહીંયા નિરૂપણ નથી કરી રહ્યા. અહીંયા કેવલ જે લોકમાં જે પ્રસિદ્ધ છે કેવલ એટલી જ વાત અહીંયા કહેવામાં આવી છે. એટલે બીજા બધા ઘણા અભિપ્રાયો એ ભગવાનના પ્રાગટ્ય પાછળના છે જેને અહીંયા કહ્યા નથી. એટલે જે આગળ પ્રસંગ ઉપર કહેવામાં આવશે, એટલે સંભવામી યુગે યુગે, એટલે એ તાત્પર્ય અહીંયા જણાઈ રહ્યા છે, એવું અહીંયા જણાઈ રહ્યા છે. અને જે મનોવૃત્તિના સર્વ વિકારો, એટલે જે ગોપીઓને કામથી, કંસને ભયથી અને શિશુપાલને જે દ્વેષથી જે મોક્ષ પ્રાપ્ત થયો છે, એટલે એ બધી જે મનની વૃત્તિ જે છે ભગવાનની હર કોઈ પ્રકારની જે મનની વૃત્તિ છે એ તે મોક્ષ કરાવનારી હોય એ બધી સરખી છે એમ જણાવવા એવો અર્થ હોવાનું જણાય છે. આ પૃથ્વીનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા ભગવાન જન્મ્યા. એટલે આ પૃથ્વીનું જે કલ્યાણ કરવાની, એટલે જે પૃથ્વીનું ભૂવાહરણનું જે કામ ભગવાનને કરવું હતું એના માટે એ ભગવાનનો જ જન્મ છે. પૃથ્વી એટલે આ શ્લોકમાં મુખ્ય પ્રયોજન આ છે. પૃથ્વીને સુખ કરવા માટે ભગવાનનો અવતાર હતો, એ અવતારનું પ્રયોજન કહ્યું. વળી ભક્તોનો ઉદ્ધાર કરવા બ્રહ્માએ પ્રાર્થના પણ કરેલી. અપી અને શબ્દથી એમ જણાવ્યું કે સર્વનો ઉદ્ધાર કરવા બીજાઓએ પણ પ્રાર્થના કરેલી. એટલે અહીંયા પૃથ્વી વગેરેને સુખ કરવાની ઈચ્છા, બ્રહ્માની તે માટેની પ્રાર્થના અને ભક્તોનો ઉદ્ધાર કરવા બીજાઓની પ્રાર્થના, એ માટે ભગવાનનું અહીંયા પ્રાકટ્ય જણાવી રહ્યા છે એવું અહીંયા સમજાઈ રહ્યું છે. જી મારો 25મો શ્લોક પૂર્ણ થયો. હા સરસ. અહીં જે ઠગવાની વાત છે તે કારાગારમાં જન્મ્યા ને એટલે લોકો મોહ પામશે આ લીલાથી. એવી લીલા કરી પ્રભુએ કે કોઈ નજીક આવે નહીં, અસુરી જીવ મોહ પામે. એ રીતે સમજાશે સરદાર? હા, કરો સમાધાન. હા, એટલે આ શ્લોકમાં જે ભગવાનનું જે પ્રયોજન, મુખ્ય પ્રયોજન શું છે તો એ ભૂવાહરણ છે. એટલે એ જે છે એ લોકમાં પ્રસિદ્ધ છે, બરાબર છે. એટલે એ લોકમાં જે પ્રસિદ્ધ છે એ અવતાર, એટલે એ સિવાયનું પણ બીજું પણ કાર્ય ભગવાન કરે છે, પણ એ જ કાર્ય ભગવાન એ છુપું રાખે છે. એટલે એ સર્વની મુક્તિ ન થાય તે માટે લોકને ઠગવારૂપ તાત્પર્ય, એટલે અહીંયા જે પ્રયોજન બતાવી રહ્યા છે એટલું જ તાત્પર્ય અહીંયા સમજવાનું, એવું મને માસી સમજણ પડે છે. એટલે આ લીલાથી મોહ કરાવી રહ્યા છે એવું થયું ને સરદાર? આ ઠગવું એટલે લીલા એવી કરી કે જેનાથી મોહ પામીને દૂર રહ્યા બધા, જેને નતા આવવા દેવા એવા, એવું થયું ને સરદાર ઠગવામાં? જી
પ્રણામ છે. અહીંયા જે બીજી ફૂટનોટ છે ને એમાં પુરુષોત્તમજીનું એવું લાગે છે કે ભગવાનમાં જણાતા આ વિકારો ઠગવાના સાધનરૂપ થાય તે માટે, એટલે પ્રભુમાં આ વિકારોથી પ્રભુ ઠગે છે, જે ઉપર એક નોટમાં પણ પહેલી નોટમાં કહ્યું ઠગવારૂપ તાત્પર્ય. પણ આ નાનુભાઈ બીજા માટે કહેતા હોય ને, જીવો માટે એવું કે છે કે ભગવાન વિશે હર કોઈ પ્રકારની મનની વૃત્તિ થાય તે મોક્ષ કરાવનારી હોય, બધી સરખી છે એમ જણાવવા. તો આ મને સમજમાં નહીં આવું કે આ નાનુભાઈ નું આમાં જશે કે પુરુષોત્તમજી કહે છે એ પહેલા નોટની સાથે મેળ પડે છે, તો એની સાથે સમજવાનું. અહીંયા મનોવૃત્તિના સર્વ વિકારો, જે સંસ્કૃતમાં જે વિકાર શબ્દ છે ને એ દોષવાસી નથી કહ્યો. અહીંયા જે ગોપીઓને કામથી, કંસને ભયથી અને શિશુપાલને દ્વેષથી જે મોક્ષ પ્રાપ્ત થાય છે એ આગળ આપણે પણ જોઈ ગયા. એટલે એ રીતે જે મોક્ષ પ્રાપ્ત થાય છે ને એ ભગવાનની હર કોઈ જે પ્રકારની જે મનની વૃત્તિ છે ને એ મોક્ષ કરાવનારી હોય, એ બધી સરખી છે એમ જણાવવા એવો અર્થ હોવાનું જણાય છે. એવું મને જે સમજાય છે. ભગવાનની મનોવૃત્તિ નહીં, ભક્તોની મનોવૃત્તિ છે. કામથી, ક્રોધથી પ્રભુ મળે છે, તો એ ભગવાન વિશે ભક્તો, એટલે ભક્તો શું, લોકોની, હર કોઈની, એટલે કામથી, ક્રોધથી, લોભથી, ભયથી પ્રાપ્ત થયા ને એવું સમજાય છે મને. તો અહીં ભગવાન વિશે હર કોઈ ભગવાનમાં જણાતા આ વિકારો ઠગવાના સાધન રૂપ થાય તે માટે. એટલે માસી બીજી ફૂટનોટમાં ભગવાનમાં જણાતા એટલે શું સમજવાનું? એટલે ભગવાને એવી લીલા કરી છે જેનાથી એ લોકોને આવી રીતે એમની લીલાઓ અને કથા આજે આવી ને પાછળ એમ કે એમ જણાવવા લોકમાં જેવી પ્રસિદ્ધ છે તેવી કથા કહે છે. તો એવી રીતે કરી ઠગી રહ્યા છે, ઠગવાના સાધન રૂપ. અને નાનુભાઈ મેં જે પ્રશ્ન પૂછ્યો કે આમ લીલાથી ઠગે છે, લીલા એવી કરે છે કે દૂર રે બધા ઠગાઈ જાય કે આવા ભગવાન હોય કઈ માખણ માટે રડે ને ગોપીઓ સાથે રમે, તેલમાં જન્મે ને આ બધું એમનું ઠગવાનું છે. પણ જેને નથી ઠગાતા તેવાને એમ કહી રહ્યા છે કામથી, ક્રોધથી, લોભથી પ્રાપ્ત થાય છે. હમણાં પૂતનાને કહ્યું તેમ, તો એ રીતે પણ થાય છે ને આ રીતે પણ એવી રીતે કઈ સરળ સમજાય છે. એટલે ભગવાનની લીલાનું જે તાત્પર્ય છે એ 21મા શ્લોકમાં અને 20મા શ્લોકમાં નિરૂપિત કરવામાં આવી ગયું. અત્યારે આપણે જેની ચર્ચા કરી હતી તે તો સ્વયં તો સામ્યાતિશય સ્થિરધીશ સ્વરાજ્ય લક્ષ્મ્યાપ્ત સમસ્ત કામઃ બલિમ હરદ્ભિશ્ચિરલોકપાલૈઃ કિરીટ કોટીડિત પાદપીઠઃ. તો ભગવાન આવા છે કે ભગવાનને અહીંયા કંઈક મેળવવાનું છે, એવા કોઈ પ્રયોજનથી ભગવાનનો જન્મ નથી. આ વાતનું નિરૂપણ 21મા શ્લોકમાં કરી ચૂક્યા છે. એટલે કહી રહ્યા છે કે તાત્પર્ય કહેલું હોવાથી ક્યાં કહેલું હોવાથી 3:2:21માં તાત્પર્ય કહી દીધેલું હોવાથી આટલું એમાં જોડી દો તો સ્પષ્ટ થઈ જશે. પ્રણામ. હા, એક જ મિનિટ, હું સેજ જોડી રહી છું. એક જ મિનિટ. જે મને તાત્પર્ય તો સમજાયું, પણ પછી આ મનોવૃત્તિના સર્વ વિકારો સરખા છે એ હજુ મને એની જોડે ના બેઠું.
તાત્પર્ય હા, તો એટલે આગળ આપે કહ્યું ભગવાનનો જન્મ, સ્થિતિ કે એમની બાલ, કુમાર, પૌગંડ, યુવા વગેરે અવસ્થાઓ, આ બધા જે ભાવ વિકારો છે તે. હા હા, એટલે અહીંયા જે પુરુષોત્તમજીએ કહ્યું છે એ જ લેવાનું ને, કે ભગવાનમાં જણાતા આ વિકારો ઠગવાના સાધનરૂપ થાય તે માટે. બરાબર. હા હા. મૂળ વાત એ છે કે ઉદ્ધવજી આગળ ભગવાનના એવા સ્વરૂપનું નિરૂપણ કરી ચૂક્યા છે. હવે અહીંયા એમ કેમ કહી રહ્યા છે કે કેદખાનામાં દેવકીથી જન્મ્યા, તો લોકોમાં જે રીતે કથા પ્રસિદ્ધ છે તે રીતે નિરૂપણ કરી રહ્યા છે. હા હા, થયું. હા છે, પ્રણામ છે. હા, એક સ્વરૂપ સરસ જોડાયું. જે ત્યારે ધ્યાન નતું કર્યું ત્યારે આ સરસ જોડ્યું. ફાઈન. દંડોત પ્રણામ જોઈએ. આ જે પૂતના છે, પછી દંતવક્ર છે, શિશુપાલ છે, આ બધાને જે મોક્ષ આપે છે, તો એ મોક્ષમાં ને પેલો ભક્ત થાય છે મોક્ષ, એમાં કોઈ તારતમ્ય ખરું? આમાં જો કે આવી તો ગયું હમણાં આગળ કોઈ જે પ્રશ્ન કર્યો એમાં કે સરખું જ હોય છે, પણ એમાં કોઈ તારતમ્ય ખરું? કરો સમાધાન. હા, જે તમે એનું નિરૂપણ આગળ કર્યું, જે હવે આપ જ કરાવો. ઓર કોઈને કરવું હોય સમાધાન તો. શનિવારે આપણે શાયદ આ વિશે ચર્ચા કરી હતી ને? હા. મોક્ષ તો એક બહુ પ્રાથમિક પ્રકારના ફલનું નામ છે. એનો સીધો અર્થ એ છે કે આ દેહથી છૂટી જવું આત્માનું, અને એવું છૂટી જવું કે ફરીથી પાછો દેહ પ્રાપ્ત ન થાય, એટલે અપુનર્ભવ. પછી તો આગળ એના ઘણા બધા પ્રકાર છે. યથાધિકાર, સાયુજ્ય પણ એક નામ માત્ર છે, અને તે જ રીતે ભગવત પદની કે લોકની પ્રાપ્તિ કે વૈકુંઠ પ્રાપ્તિ, આ પણ એક નાનકડું નામ છે. એના અનેક પ્રકાર ભેદો હોય જ છે. એ વિષય આપણા ક્ષેત્રમાં આવતો નથી કે કોઈને વૈકુંઠ પ્રાપ્તિ થઈ ગઈ તો શું પ્રાપ્તિ થઈ. એટલે ત્યાં ચકલી બન્યો કે કીડો મકોડો બન્યો કે વૃક્ષ બન્યો કે પહાડ બન્યો કે વાંદરો બન્યો, એવું કંઈ પણ હોઈ શકે. એ બધું જે વૈકુંઠ પ્રાપ્તિમાં આવી શકે છે. જેમનું સ્પષ્ટ શબ્દમાં શાસ્ત્રમાં વર્ણન પ્રાપ્ત થાય છે, કે જેમ વિદુરજી છે તો પાછા યમ બની ગયા, કે આ જય વિજય વગેરે છે પાછા પાર્ષદ બની ગયા, તો એમાં તો એમની અંતિમ ગતિ એનું સ્પષ્ટ શબ્દમાં વર્ણન છે કે મુક્તિ થયા પછી એમને આ સ્થાન પ્રાપ્ત થયું. પણ એમના ઉદાહરણથી આપણે બીજા બધાના માટે એ લાગુ ન કરી શકીએ, અને જ્યાં એ વાતની સ્પષ્ટતા કરવામાં ન આવી હોય તો એના આધારે આપણે જેમનો ઉલ્લેખ પ્રાપ્ત થયેલો છે કે આમને આ સ્થાન મળ્યું છે, એમને પણ આપણે જનરલ ખાતામાં નાખી ન શકીએ. એટલે કોઈ સ્પષ્ટ રૂપથી આપણને નામ પાડવીને કહેવામાં આવે કે ભાઈ આમનું શું થયું, તો હજી શાસ્ત્રનો એનો કોઈ સંદર્ભ કોઈને ખબર હોય તો જણાવી શકે. બાકી બધા જ પ્રકારના ફલમાં એના અવાંતર પ્રકાર ભેદો ઘણા બધા હોય જ છે.
દંડવત પ્રણામ જીજુ. કરો આગળ. જી 26મો શ્લોક. ततः नन्दव्रजम् इतः पित्रा कंसात् बिबिभ्यता एकादशतमाः तत्र गुडार्चिः सबलः अवसत. શ્લોકાર્થ. કંસથી ભય પામતા પિતા તેમને ત્યાંથી નંદના નેસડે લઈ ગયા. તે ત્યાં ગૂઢ તેજવાળા થઈ બલ સાથે 11 વર્ષ રહ્યા. સુબોધિનીજી. જન્મ્યા પછી ત્યાંથી એટલે મથુરાથી કંસથી ઘણો ભય પામતા પિતા વસુદેવ તેમને નંદના નેસડે ઇતઃ લઈ ગયા અને ત્યાં ગૂઢ તેજવાળા થઈ એકાદશ સમાહ 11 વર્ષ ભગવાન સાથે તે બલભદ્ર જ પોતાના સહાય કરનાર હોવાથી તેમની સાથે રહ્યા. આ 25 થી 34 10 શ્લોકો પ્રાણરૂપ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. તન્માત્રાઓનું 10 શ્લોકોથી નિરૂપણ કરવાનું તાત્પર્ય અહીંથી કહેલું છે. એટલે આજે આગળ આપણે જોઈ ગયા 25 26 થી ગંધ, 27 28 થી રસ, 29 30 થી રૂપ, 31 32 થી સ્પર્શ અને 33 34 થી જે શબ્દ એ 5 તન્માત્રાઓનું જે નિરૂપણ કર્યું આ એ 10 શ્લોકથી નિરૂપણ કરવાનું તાત્પર્ય અહીંથી કહેલું છે. અને એ 10 શ્લોકો એ પ્રાણરૂપ છે. પ્રાણરૂપ એટલે ઇન્દ્રિય રૂપ છે અને 2 જુદા જુદા વિષય રૂપ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. સૃષ્ટિ થયા પછી તન્માત્રાઓનો ગુણ તરીકે તેમાં પ્રવેશ કરે છે અને ઇન્દ્રિયો વડે તન્માત્રા ગુણનું ગ્રહણ થાય તે માટે મહાભૂતો પણ વિષય થાય છે. તેથી તન્માત્રા અથવા ગુણ વિષય રૂપ છે એવો અર્થ છે. એટલે અહીંયા જે 25 26 થી જે સ્થાન કહેલ છે તન્માત્રા તે પૃથ્વી છે અને તેનો ગુણ એ ગંધ હોવાથી તે ગંધ ગુણનો સંસ્કાર થાય છે. એટલે અહીંયા જે 5 તન્માત્રાથી જે 5 પંચ મહાભૂતો જે કીધા છે ને એ પંચ મહાભૂતોમાં જે પૃથ્વી જે આવી રહ્યા છે એ વિષય છે. તેથી એ તન્માત્રા અને ગુણ વિષય રૂપ છે તેવો અર્થ છે. જન્મ લેવાના 3 પ્રયોજન છે. એટલે એમાં 4 નંબરની ફૂટનોટ છે. પૃથ્વી વગેરેને સુખ કરવાની ઈચ્છા, 2 બ્રહ્માની તે માટે પ્રાર્થના અને 3 ભક્તોનો ઉદ્ધાર કરવા બીજાઓની પ્રાર્થના. એટલે આ જે 3 પ્રયોજન છે એ ભગવાનના એ જન્મ લેવાના આ 3 જે પ્રયોજનથી એ ભગવાનનું જન્મનું પ્રાકટ્યનું કારણ છે. ગોકુલ જવાના 2 પ્રયોજન છે. એટલે એમાં 5 નંબરની ફૂટનોટ છે. પિતાનો ભય અને બ્રહ્માની પ્રાર્થના. એટલે આ 2 પ્રયોજનથી ભગવાન એ ગોકુલ પધાર્યા છે. કારણ કે અને બ્રહ્માએ પ્રાર્થના કરેલા શબ્દોનો આ શ્લોક સાથે સંબંધ છે. વળી આ જુદા તરીકે સ્વતંત્રપણાથી કહેલું હોવાથી આનો પ્રયોજનમાં સમાવેશ થતો નથી. એમાં 6 નંબરની ફૂટનોટ છે. ત્યારે એટલે વ્રજમાં રાસ પણ બ્રહ્માની પ્રીતિ થાય તે માટે કર્યો હશે એવી શંકા થાય. તેથી તેમ ન હતું એમ જણાવવા આ કહેલ છે. એટલે સ્વતંત્રપણાથી એટલે એમાં જે અહીંયા જે મુખ્ય પ્રયોજન એટલે અહીંયા જે મુખ્ય પ્રયોજન જે એમનું છે એ પ્રયોજન બતાવીને એટલે પ્રયોજનમાં આજે કીધું ને કે બ્રહ્માથી જે પ્રાર્થના છે તેમાં વ્રજમાં પધારવું અને ત્યાંના જીવોનો જે ઉદ્ધાર કરવો એ બધી વસ્તુ તેમાં મુખ્ય નથી, આનુષંગિક છે. એટલે એ પ્રયોજનમાં જે એમાં સમાવેશ થતો નથી. આ વાત જે છે એ તે સ્વતંત્રપણાથી કહેલી છે એમ તાત્પર્ય છે. એટલે વળી આ અંતરિક્ષ સ્થાન જેવું છે. એટલે 7મી ફૂટનોટ છે.
ત્યારે વ્રજમાં વાસ કરવાનું શું પ્રયોજન એ જાણવાની ઈચ્છા થાય. તેથી આ કહેલું છે. વેદમાં રુદ્રને અંતરિક્ષના દેવ કહેલ છે અને એ રુદ્ર પશુપતિ હોવાથી વ્રજના પણ દેવ છે. તેથી રુદ્રને પ્રીતિ થાય તે માટે ગોકુલમાં વાસ કર્યો એવો અર્થ છે. એટલે અહીંયા જે ભગવાન એ જે બલદેવજી સાથે એ જે 11 વર્ષ જે રહ્યા, એટલે એ જે બલદેવજી છે એ સંકર્ષણ હોવાથી એ જે સંકર્ષણના અધિદેવ જે રુદ્ર છે એ રુદ્રને પણ પ્રીત, અને એ જે રુદ્ર છે એ રુદ્રને એ અંતરિક્ષના, એ વેદમાં એ રુદ્રને અંતરિક્ષના દેવ કહેલ છે અને એ રુદ્ર એ પશુપતિ હોવાથી એ વ્રજના પણ દેવ છે. તેથી એ રુદ્રને પ્રીતિ થાય તે માટે ગોકુલમાં વાસ કર્યો એવો અર્થ છે. તેથી જ રુદ્રને પ્રીતિ થાય તે માટે ગોકુલમાં 11 વર્ષ રહ્યા. એટલે એમાં 8 નંબરની ફૂટનોટ છે. એટલે નોટ 7માં કહેલ પ્રયોજનથી ગોકુલમાં વાસ કરેલ હોવાથી જ ત્યાં 11 વર્ષ રહ્યા. એટલે વાયુના રૂપની સમાન રૂપથી રહ્યા. એમાં 9 નંબરની ફૂટનોટ છે. જેમ વાયુમાં તેનું કાર્ય છુપું રહેલ છે તેમ અહીં ગોકુલમાં ભગવાન તેવી રીતે રહ્યા. વળી બલ સંકર્ષણ હોવાથી તેમના અધિદેવ એ રુદ્ર હોવાથી રુદ્રને પ્રીતિ થાય તે માટે બલ સાથે રહ્યા એવો અર્થ છે. પૂતનાને હણવાની, ગાયો ચારવાની વગેરે સંકર્ષણ વ્યૂહની લીલાઓ બલ સાથે રહીને કરી. તામસ ફલ પ્રકરણની 6થા અધ્યાયની લીલા પણ રુદ્રને પ્રીતિ થાય તે માટે કરી. માત્ર ભગવાને કરેલી લીલા જેમાં કોઈને હણેલ ન હોય તે તેવા પ્રયોજનથી કરેલી નહીં એવું તાત્પર્ય છે. જન્મસ્થાનની ભૂમિ અને વ્રજમાં રહેલ ગંધ એ 2 પદાર્થો ગંધ તન્માત્રાનો સંસ્કાર કરનારા છે. એટલે અહીંયા સમાન રૂપથી રહ્યા. તેથી તેને પ્રીતિ થાય તે માટે ગુણ તેજવાળા થયા અને બલની સાથે સમા એટલે વર્ષો, એટલે 11 વર્ષ રહ્યા. જે મારો આ 26મો શ્લોક પૂર્ણ થયો. છે કઈ વિચારણી? પ્રણામ. જે છે અહીંયા જે 6ઠ્ઠી ફૂટનોટ છે ને, ત્યારે ત્યાં એવું લખ્યું છે કે ત્યારે વ્રજમાં રાસ પણ બ્રહ્માને પ્રીતિ થાય તે માટે કર્યો હશે. પણ ત્યાં રાસ આવશે કે વાસ આવશે? મને એવું લાગે છે વાસ આવવું જોઈએ. એને કારણ કે 7મી ફૂટનોટમાં એવું કહ્યું છે કે ત્યારે વ્રજમાં વાસ કરવાનું શું પ્રયોજન, એટલે આ વાસ આવશે ને. જે હા એવું જ વાસ. હા જી જી પ્રણામ. જે છે હાજી પ્રણામ. આ શ્લોક શરૂ થયો ત્યાં જ કહે છે ને કે નંદના નેસડે લઈ ગયા ને ત્યાં ગૂઢ તેજવાયા થયા ભગવાન. તો ભગવાન ત્યાં ગોકુળમાં થયા ને ત્યાં પુરુષોત્તમ કહેવાયા. એ હિસાબે ગૂઢ તેજવાળા કેમ કીધું છે? ભગવાનનું તેજ તો જન્મ્યા ત્યારથી જ એ રીતનું હતું ને. કઈ મેં ઉપર શ્લોકાર્થમાં વાંચ્યું તારે મને ના સમજાવ્યું છે. પ્રણામ. છે કરો સમાપ્ત. એટલે જે મને એમાં એવું સમજાય છે કે અહીંયા જે 9મી ટુકડમાં કીધું ને કે વાયુના રૂપની સમાન રૂપથી, એટલે વાયુમાં તેનું જે કાર્ય છુપું રહેલ છે એવી રીતે ભગવાન પણ છુપી રીતે રહ્યા. અને એ છુપી રીતે રહીને એ જે ભગવાને પૂતનાને હણવાની, ગાયો ચરાવવાની વગેરે સંકર્ષણ વ્યૂહની જે લીલાઓ બલ સાથે રહીને જે કરી, એટલે એ જે બલભદ્ર સાથે જે 11 વર્ષ જે રહ્યા, એટલે એ રીતે એ ગૂઢ તેજવાળા થઈ રહ્યા એવું જે મને સમજાય છે. આ રીતે જોડવાનું. કારાગારમાં પ્રકટ થયા તે વખતે ભગવાને જે પોતાનું સ્વરૂપનું દર્શન કરાવ્યું, એમની સ્તુતિ કરી હતી માતા પિતાએ. તે પછીથી ભગવાને પોતાના એ રૂપનો ઉપસંહાર કરી લીધો અને પ્રાકૃત બાલક જેવા રહ્યા. તો ત્યાં સુધી ભગવાન પછી બ્રજમાં જેટલા વર્ષ વિરાજ્યા ત્યાં તેવી રીતે જ રહ્યા ને પોતાના અપ્રાકૃત રૂપને પ્રગટ કર્યું નથી.
એ કહી રહ્યા છે. હા, એ થયું. હા, અને આ જે આ કીધું ને વળી આ જુદા તરીકે સ્વતંત્રપણાથી કહેલું હોવાથી આનો પ્રયોજનમાં સમાવેશ થતો નથી. આ સ્વતંત્રપણાથી એમણે સમજાવ્યું પણ મને બહુ એ ના પડે, સમજાવ્યું નહીં જે પ્રણામ, એ નથી ખ્યાલ આવતો. એટલે એ જે આગળના શ્લોકમાં જે નિરૂપણ કર્યું ને કે બ્રહ્માની પ્રાર્થનાથી ભગવાન આ રીતે પ્રાદુર્ભૂત થયા, તો તેના સંદર્ભમાં અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્મા કે પૃથ્વીનું મુખ્ય કારણ છે, જે પ્રયોજન છે તે ભગવાનના પ્રાગટ્ય પાછળનું, એ તો એ ભૂભાહરણ છે. એટલે એ ભૂભાહરણ માટે ભગવાને કંઈ ગોકુળ પધારવું એ કંઈ આવશ્યક નથી, પણ જે એ પ્રભુનું જે અવતારનું મુખ્ય પ્રયોજન હોય તો એ વધારે સારી રીતે જે મથુરામાં સંપન્ન થઈ શકે એવું છે. કારણ કે વ્રજમાં પધાર્યા પછી પણ વ્રજમાં પણ જેનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે તે બધા એ મથુરાથી જ આવેલા હતા અને ભગવાને એમનો ઉદ્ધાર કર્યો હતો. એટલે એ વ્રજમાં પધારવું એ તો એ ભગવાનનો ભક્તિતાર્થ હતો. એ બીજા કારણો એ પણ છે કે જ્યારે એ વ્રજમાં એ પશુઓની અધિકતા છે અને એ જે પશુઓની અધિકતા હોવાને કારણે પશુપતિ એમના દેવ છે અને મહાદેવજીને પણ પ્રસન્નતા થાય અને વ્રજમાં જે બીજા દેવી જીવો, જે દેવી ભક્તો છે તેમને પણ એ પ્રસન્નતા થાય. એટલે આ બધા જ કારણોથી એ ભગવાન જે ગોકુળ પધાર્યા છે અને જે 11 વર્ષ જે બિરાજ્યા છે એમાં જેમનો પણ ઉદ્ધાર કર્યો છે તે પણ એ મથુરાથી જ મોકલવામાં આવ્યા હતા અને તે જ હતા. એટલે અહીંયા જે બ્રહ્માની જે પ્રાર્થના છે તેમાં એ વ્રજમાં પધારવું, એ બધી જે વ્રજમાં પધારવું અને ત્યાંના જીવનો જે ઉદ્ધાર કરવો એ બધી વસ્તુ તેમાં મુખ્ય નથી, પણ એ જે આનુષંગિક છે. એટલે એ જે પ્રયોજનમાં એમાં સમાવેશ થતો નથી. એટલે આ જે વાત છે જે તે એ સ્વતંત્ર રૂપથી કહેલી છે એમ તાત્પર્ય છે. એવું જે અહીંયા સમજાય છે. એટલે મૂળ જે આ એમનો ઉદ્ધાર તો બરાબર, પણ આ ગોકુળમાં તો વ્રજમાં તો આ ભક્તો માટે, ગોપીજનો માટે, એ બધા માટે જ આવેલા હતા. એ સ્વતંત્રપણું ગણાશે ને, જે એમનું કહેવાનું તાત્પર્ય એ છે ને સ્વતંત્રપણાથી, એટલે ભક્તો માટે જ ને. જે કરો છો તમે સમાધાન? જી હવે આપ કરાવો. और कोઈને વિચાર કરવો હોય આ સંબંધમાં? જન્મના સંબંધમાં 3 હેતુ કયા છે અને ગોકુલ પધારવાના સંબંધમાં 2 હેતુ બતાવ્યા છે. એક તો ભૂમિને સુખ થાય તે માટે, એ પહેલો હેતુ 3 માંથી. બીજું, વૃષ્ણિ અને સુતપાના રૂપમાં વસુદેવ દેવકી પૂર્વ જન્મમાં ભગવાનને પ્રાર્થના કરી હતી, તો એ પ્રાર્થના એ બીજો હેતુ. અને બ્રહ્માની પ્રાર્થના, આ હેતુત્રય છે. અને ગોકુલ પધારવામાં 2 હેતુ બતાવેલા છે. એક તો વસુદેવજીને કંસનો ભય છે તે હેતુ, અને બીજું બ્રહ્માની પણ એવી ઈચ્છા હતી. હવે એમાં પૂર્વ જે 25મો શ્લોક છે એમાં ચિકીર્ષુર ભગવાનસ્યાહ શમજેનાપી યાચિતઃ અજેનાપી યાચિતઃ, એ અજે એટલે બ્રહ્મા. ત્યાં બ્રહ્માની પ્રાર્થના તો કહી ચૂક્યા છે. તો હવે અહીંયા ગોકુલ જવામાં ફરી પાછી બ્રહ્માની ઈચ્છા છે, એ હેતુ કેવી રીતે બનશે? તો એના માટે કહી રહ્યા છે કે અજેનાપી ઇતિ અનુષંગત્વાત, એ આનુષંગિકી છે.
તો શ્રી વલ્લભજી એ સંબંધમાં એમ સમજાવે છે કે ધરાદ્રોણ પ્રાર્થના સ્વારસ્યાદ અત્રાપી તદનુષંગો જ્ઞેય. જેવી રીતે ધરાદ્રોણ છે એમણે ગુરુજન્મમાં ભગવાનની પુત્ર રૂપથી પ્રાપ્ત થવાની પ્રાર્થના કરી હતી, તેવી રીતે અહીંયા પણ બ્રહ્માની જે પ્રાર્થના છે એને પણ અહીંયા એના સ્વારસ્યના વિચારથી આનુષંગિક સમજવી જોઈએ. એમાં 10મા સ્કંદના 8મા અધ્યાયનો 52મો શ્લોક એમણે ઉદ્ધૃત કર્યો છે. 10:8:52 સત્યમ કર્તુમ વ્રજે વિભુઃ. તો ત્યાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવતો ગોકુલવાસે પ્રયોજનત્વેન ન પ્રવિશતિ કિંતુ નિરુપતિ સ્નેહવદ ભક્તેભ્યઃ સ્વરૂપ લાવણ્યામૃત દાનમેવ મુખ્યમ પ્રયોજનમિતિ ભાવઃ. એટલે કોઈ એવા પ્રયોજનથી ભગવાનનો ગોકુલવાસ નથી, પરંતુ જે લોકો નિરુપાધિક સ્નેહવાળા હતા ભક્તો, એમને પોતાના સ્વરૂપ લાવણ્યામૃતનું દાન કરવું એ જ ત્યાં ભગવાનનું પધારવાનું મુખ્ય પ્રયોજન હતું. એટલે અહીંયા ગોકુલ સમાગમને હેતુદ્વયમ એમ કહેલું છે. ઇદંચન પ્રયોજન મધ્યે પ્રવિશતિ ભિન્નતયા સ્વાતંત્ર્યેણ નિરૂપણાत्. સુંદર થયું. જે એક એવું પૂછવું હતું, દંડવત પ્રણામ, કે આ 25-26 તો કયું પૃથ્વી મહાભૂત અને એનું ગંધ તન માત્રા, પણ પછી આ શ્લોકમાં જો વાયુના રૂપની સમાન અને ગૂઢ તેજવાળા થયા, તો એવું કઈ વિચારવાનું છે કે આ વાયુ ને તેજ એની પણ કઈ વિષય છે? શબ્દ ભલ આવ્યા ને એટલે હું પૂછી રહી હતી. એ શ્લોક 27માં એ વાયુની ક્રિયા બતાવે છે. એ શ્લોક 27માં આગળ આવે છે, એટલે એનું નિરૂપણ શ્લોક 27માં થઈ રહ્યું છે એવું મને સમજાય છે. પછી આ લાસ્ટ લાઈન કહેવાનું તાત્પર્ય શું થયું? અહીંયા કહ્યું રુદ્રને પ્રીતિ થાય એટલે માટે ગોકુળમાં 11 વર્ષ રહ્યા. પછી આ બધું કેવું શું કામ? વાયુના રૂપની સમાન રૂપથી રહ્યા, ગૂઢ તેજ વાળા થયા, એટલે આ એક્સ્ટ્રા જ એમ એડિશન છે આ સમજવામાં. એવું કઈ કે મને એવું વિચાર આવ્યો કે આ મહાભૂત હજી બીજા 2 આવી ગયા, તો એવું કઈક વિચારવાનું હતું. એટલે અહીંયા જે એમના માટે જે ભગવાન માટે કીધું ને કે જે ગૂઢ તેજવાળા થયા, એટલે વાયુના રૂપની સમાન રૂપથી, એટલે ભગવાનને વાયુના રૂપ સાથે જે સરખાવ્યા ને, એટલે વાયુનું કાર્ય જેમ છૂપું છે ને, એવી રીતે ભગવાને પણ આ જે કાર્ય કર્યું છે ને એ છૂપી રીતે કર્યું છે. એટલે ભગવાનનું જે પ્રાગટ્ય કર્યું, ભગવાને જે તેજવાળા થઈને જે ભગવાનનું પ્રાગટ્ય હતું, એ પ્રાગટ્યથી એમને એ લીલા સંકોચાઈને, એટલે ભગવાન જ્યારે નાના બાળક થઈને જે ભગવાને રૂપ ધારણ કર્યું, એટલે એ જે છૂપું કાર્ય જે ઠાકોરજીએ કર્યું ને, એ મને અહીંયા સમજાઈ રહ્યું હોય ને એવું મને સમજાય છે. હા, ઓકે. એટલે આ થોડુંક સરખામણીના રીતે વાયુનો પ્રયોગ આવ્યો છે એવું મને સમજાયું. ઠીક છે, એમ જ સમજવું છે. પ્રણામ. સમા લખી છે ને, 1 મિનિટ. સમા બલની સાથે સમા એટલે વર્ષો, કે મૂળમાં છે શ્લોકમાં સમા તત્ર, સમા એટલે વર્ષો થાય. બરોબર તો છે. એકાદશ સમાસ તત્ર 9મી ફૂટનોટનો છે ને તામસ લખેલો, તામસ ફળ પ્રકરણની 6થા અધ્યાયની લીલા પર ક્ષમા અમારે હાથ હેન્ડ રેઝ કરવાના ના કરેલો છે. 6થા અધ્યાયની લીલા પણ રુદ્રની પ્રીતિ થાય તે માટે કરી. માત્ર ભગવાને કરેલી લીલા જેમાં કોઈને હણેલ ના હોય તે તેવા પ્રયોજનથી કરેલી નહીં એવું તાત્પર્ય છે. એટલે એમણે જે હણવા માટેની જેમાં કોઈને હણ્યા ના હોય તે લીલા તેવા પ્રયોજનથી, એટલે
રુદ્રને પ્રીતિ થાય તે માટે નથી કરી, એવું સમજવાનું ને છે. તેવા પ્રયોજનથી એ મને નથી ખ્યાલ આવતો. તેવા પ્રયોજનથી એટલે રુદ્રને પ્રીતિ ના થાય તે પ્રયોજનથી કરેલી નહીં હોય, નથી એવું તાત્પર્ય છે. હા હા, એટલે જેમાં કઈ મારામારી નથી અને જે કેવલ ભગવાને એકલાએ જ કરેલી છે, કરી છે. હા, એ રુદ્રની પ્રીતિ માટે નથી કરેલી. નથી. હા હાજી, હા થઈ. હાજી, પ્રણામ. ઠીક છે, અહીંયા સમય થયો છે આજે.